સટ્ટાસ કોમ અધ્યાય 10 અનાપના સંયુક્તા શ્વાસ પર S10 54.1 એકદમમાં સૂકતા એક વસ્તુ સૌથી ખાતે ત્યાં ધન્ય વ્યક્તિએ કહ્યું ભિક્ષુસ એક વસ્તુ જ્યારે વિકસિત અને ઉગાડવામાં આવે છે ત્યારે તે મહાન ફળ અને લાભની છે કઈ એક વાત શ્વાસોચ્છ્વાસની માઇન્ડફુલનેસ અને કેવી રીતે ભિક્ષુસ શ્વાસની માઇન્ડફુલનેસ વિકસિત અને કેળવવામાં આવે છે જેથી તે મહાન ફળ અને ફાયદાકારક છે અહીં ભિક્ષુસ એક ભિક્ષુ જંગલમાં ઝાડની તળેટીમાં અથવા કોઈ ખાલી ઝૂંપડીમાં ગયા પછી બેસે છે તેના પગને ક્રોસવાઇઝ વાળીને તેના શરીરને સીધું કર્યા પછી અને તેની સામે માઇન્ડફુલનેસ ગોઠવી દીધા પછી તે માત્ર ધ્યાનમાં રાખીને શ્વાસ લે છે ધ્યાનપૂર્વક તે શ્વાસ બહાર કાઢે છે લાંબા સમય સુધી શ્વાસ લેતા તે જાણે છે હું લાંબા શ્વાસ લઉં છું અથવા તો લાંબા શ્વાસ બહાર કાઢે છે તે જાણે છે હું લાંબા શ્વાસ લઉં છું ટૂંકમાં શ્વાસ લેતા તે જાણે છે હું ટૂંકા શ્વાસ લઉં છું અથવા ટૂંકા શ્વાસ લેતા તે જાણે છે હું ટૂંકો શ્વાસ બહાર કાઢું છું તે આ રીતે તાલીમ આપે છે આખા શરીરનો અનુભવ કરીને હું શ્વાસ લઈશ તે આ રીતે તાલીમ આપે છે આખા શરીરનો અનુભવ કરીને હું શ્વાસ બહાર કાઢીશ તે આ રીતે તાલીમ આપે છે શારીરિક રચનાને શાંત કરીને હું શ્વાસ લઈશ તે આ રીતે તાલીમ આપે છે શારીરિક રચનાને શાંત કરીને હું શ્વાસ બહાર કાઢીશ તે આ રીતે તાલીમ આપે છે આનંદનો અનુભવ કરીને હું શ્વાસ લઈશ તે આ રીતે તાલીમ આપે છે આનંદનો અનુભવ કરીને હું શ્વાસ બહાર કાઢીશ તે આ રીતે તાલીમ આપે છે સુખનો અનુભવ કરીને હું શ્વાસ લઈશ તે આ રીતે તાલીમ આપે છે સુખનો અનુભવ કરીને હું શ્વાસ બહાર કાઢીશ તે આ રીતે તાલીમ આપે છે માનસિક રચનાનો અનુભવ કરીને હું શ્વાસ લઈશ તે આ રીતે તાલીમ આપે છે માનસિક રચનાનો અનુભવ કરીને હું શ્વાસ બહાર કાઢીશ તે આ રીતે તાલીમ આપે છે માનસિક રચનાને શાંત કરવી હું શ્વાસ લઈશ તે આ રીતે તાલીમ આપે છે માનસિક રચનાને શાંત કરીને હું શ્વાસ બહાર કાઢીશ તે આ રીતે તાલીમ આપે છે મનનો અનુભવ કરીને હું શ્વાસ લઈશ એ જ આ રીતે તાલીમ આપે છે મનનો અનુભવ કરીને હું શ્વાસ બહાર કાઢીશ તે આ રીતે તાલીમ આપે છે મનને પ્રસન્ન કરીને હું શ્વાસ લઈશ તે આ રીતે તાલીમ આપે છે મનને પ્રસન્ન કરીને હું શ્વાસ બહાર કાઢીશ તે આવી રીતે તાલીમ આપે છે મનને એકાગ્ર કરીને હું શ્વાસ લઈશ તે આ રીતે તાલીમ આપે છે મનને એકાગ્ર કરીને હું શ્વાસ બહાર કાઢીશ તે આ રીતે તાલીમ આપે છે મનને મુક્ત કરીને હું શ્વાસ લઈશ તે આ રીતે તાલીમ આપે છે મનને મુક્ત કરીને હું શ્વાસ બહાર કાઢીશ તે આ રીતે તાલીમ આપે છે અભેદ્યતાનો વિચાર કરીને હું શ્વાસ લઈશ તે આ રીતે તાલીમ આપે છે અભેદ્યતાનો વિચાર કરીને હું શ્વાસ બહાર કાઢીશ તે આ રીતે તાલીમ આપે છે વિલીન થવાનો વિચાર હું શ્વાસ લઈશ તે આ રીતે તાલીમ આપે છે વિલીન થવાનો વિચાર કરીને હું શ્વાસ બહાર કાઢીશ તે આ રીતે તાલીમ આપે છે સમાપ્તિનો વિચાર કરીને હું શ્વાસ લઈશ તે આ રીતે તાલીમ આપે છે સમાપ્તિનો વિચાર કરીને હું શ્વાસ બહાર કાઢીશ તે આ રીતે તાલીમ આપે છે ત્યાગનો વિચાર કરીને હું શ્વાસ લઈશ તે આ રીતે તાલીમ આપે છે ત્યાગનો વિચાર કરીને હું શ્વાસ બહાર કાઢીશ ભિક્ષુસ જ્યારે શ્વાસની માઇન્ડફુલનેસ વિકસાવવામાં આવે છે અને આ રીતે કેળવવામાં આવે છે ત્યારે તે મહાન ફળ અને ફાયદાકારક છે Breath meditation is very beneficial. It is લાંબા સમય સુધી શ્વાસ લેતા તે જાણે છે 54.5 ડ્યુટિયા ફૈલા સટ્ટા ફ્રૂટ S10 54.5 કર્તવ્યફલા સુપ્તા
લાંબા સમય સુધી શ્વાસ લેતા તે જાણે છે હું લાંબા શ્વાસ લઉં છું અથવા તો લાંબા શ્વાસ બહાર કાઢે છે તે જાણે છે હું એ લાંબા સમય સુધી શ્વાસ કારક છે તે એકાંતમાં જઈને શ્વાસ પર માઇન્ડફુલનેસ સ્થાપિત કરીને અને 16 તબક્કાઓમાંથી પસાર થઈને વિકસાવવામાં આવે છે SN 54.2 બોધજાગા સુત્તા પ્રબુદ્ધતાના પરિબળો ભિક્ષુસ શ્વાસોચ્છ્વાસની માઇન્ડફુલનેસ જ્યારે વિકસાવવામાં આવે છે અને કેળવવામાં આવે છે ત્યારે તે મહાન ફળ અને લાભદાયક નીવડે છે અને કેવી રીતે ભિક્ષુસ શ્વાસની માઇન્ડફુલનેસ વિકસિત અને કેળવવામાં આવે છે જેથી તે મહાન ફળ અને ફાયદાકારક છે અહીં ભિક્ષુસ એક ભિક્ષુ એકાંત ઉદાસીનતા અને સમાપ્તિના આધારે એકાંત ઉદાસીનતા અને સમાપ્તિ પર આધારિત મુક્તિમાં પરિપક્વતા સાથે શ્વાસોચ્છ્વાસની માઇન્ડફુલનેસ સાથે માઇન્ડફુલનેસનું જ્ઞાનનું પરિબળ વિકસાવે છે તે રાજ્યોના ભેદભાવનું પ્રબુદ્ધતા પરિબળ વિકસાવે છે એકાંત ઉદાસીનતા અને સમાપ્તિ પર આધારિત શ્વાસોચ્છ્વાસની માઇન્ડફુલનેસ સાથે સમતાનું જ્ઞાનવર્ધક પરિબળ પ્રકાશનમાં પરિપક્વતા પર આધારિત છે ભિક્ષુસ આ રીતે જ શ્વાસોચ્છ્વાસની માઇન્ડફુલનેસ વિકસાવવામાં આવે છે અને તેને કેળવવામાં આવે છે જેથી તે મહાન ફળ અને લાભદાયક નીવડે શ્વાસનું ધ્યાન ખૂબ જ ફાયદાકારક છે તેનો વિકાસ જાગૃતિના 7 પરિબળો સાથે મળીને કરવામાં આવ્યો છે SN 54.3 શુદ્ધિકા સુત્તા સરળ સંસ્કરણ ભિક્ષુસ શ્વાસની માઇન્ડફુલનેસ જ્યારે વિકસિત અને કેળવવામાં આવે છે ત્યારે તે મહાન ફળ અને ફાયદાકારક છે અને કેવી રીતે ભિક્ષુસ શ્વાસોચ્છ્વાસની માઇન્ડફુલનેસ વિકસિત અને કેળવવામાં આવે છે જેથી તે મહાન ફળ અને લાભકારક હોય અહીં ભિક્ષુસ એક ભિક્ષુ જંગલમાં કોઈ ઝાડની તળેટીમાં અથવા કોઈ ખાલી ઝૂંપડીમાં ગયા પછી નીચે બેસે છે તેના પગને ક્રોસવાઇઝ વાળીને તેના શરીરને સીધું કર્યા પછી અને તેની સામે માઇન્ડફુલનેસ ગોઠવી દીધા પછી તે માત્ર ધ્યાનમાં રાખીને શ્વાસ લે છે ધ્યાનપૂર્વક તે શ્વાસ બહાર કાઢે છે આ બધું જ એકમાં દર્શાવ્યા મુજબ તે આ રીતે તાલીમ આપે છે ત્યાગનો વિચાર કરીને હું શ્વાસ લઈશ તે આ રીતે તાલીમ આપે છે ત્યાગનો વિચાર કરીને હું શ્વાસ બહાર કાઢીશ ભિક્ષુસ આ રીતે જ શ્વાસોચ્છ્વાસની માઇન્ડફુલનેસ વિકસાવવામાં આવે છે અને તેને કેળવવામાં આવે છે જેથી તે મહાન ફળ અને લાભદાયક નીવડે શ્વાસનું ધ્યાન ખૂબ જ ફાયદાકારક છે તે એકાંતમાં જઈને શ્વાસ પર માઇન્ડફુલનેસ સ્થાપિત કરીને અને 16 તબક્કાઓમાંથી પસાર થઈને વિકસાવવામાં આવે છે SN 54.4 પહામાફલા સુટ્ટા ફળો 1 અગાઉના સુટ્ટાની જેમ નીચેના ઉમેરા સાથે તમામ જ્યારે ભિક્ષુસ શ્વાસોચ્છ્વાસની માઇન્ડફુલનેસનો વિકાસ થયો છે અને આ રીતે ઉગાડવામાં આવ્યો છે ત્યારે 2 ફળોમાંથી એકની અપેક્ષા રાખી શકાય છે કાં તો આ જ જીવનમાં અંતિમ જ્ઞાન અથવા જો વળગી રહેવાના અવશેષો હોય તો પાછા ન ફરવાની સ્થિતિ Breath meditation is very beneficial when developed શ્વાસનું ધ્યાન ખૂબ જ ફાયદાકારક છે તે એકાંતમાં જઈને શ્વાસ પર માઇન્ડફુલનેસ સ્થાપિત કરીને અને 16 તબક્કાઓમાંથી પસાર થઈને વિકસાવવામાં આવે છે SN 54.2 શ્વાસનું ધ્યાન ખૂબ જ ફાયદાકારક છે તે એકાંતમાં જઈને શ્વાસ પર માઇન્ડફુલનેસ સ્થાપિત કરીને અને 16 તબક્કાઓમાંથી પસાર થઈને વિકસાવવામાં આવે છે SN 54.2 બોધજાગા સુત્તા પ્રબુદ્ધતાના પરિબળો ભિક્ષુસ શ્વાસોચ્છ્વાસની માઇન્ડફુલનેસ
જ્યારે વિકસાવવામાં આવે છે અને કેળવવામાં આવે છે ત્યારે તે મહાન ફળ અને લાભદાયક નીવડે છે. અને કેવી રીતે? દીક્ષ શ્વાસની માઇન્ડફુલનેસ વિકસિત અને કેળવવામાં આવે છે જેથી તે મહાન ફળ અને ફાયદાકારક છે. અહીં દીક્ષ એક ભિક્ષુ, એકાંત, ઉદાસીનતા અને સમાપ્તિના આધારે, એકાંત, ઉદાસીનતા અને સમાપ્તિ પર આધારિત, મુક્તિમાં પરિપક્વતા સાથે, શ્વાસોચ્છ્વાસની માઇન્ડફુલનેસ સાથે માઇન્ડફુલનેસનું જ્ઞાનનું પરિબળ વિકસાવે છે. તે રાજ્યોના ભેદભાવનું પ્રબુદ્ધતા પરિબળ વિકસાવે છે. એકાંત, ઉદાસીનતા અને સમાપ્તિ પર આધારિત શ્વાસોચ્છ્વાસની માઇન્ડફુલનેસ સાથે સમતાનું જ્ઞાનવર્ધક પરિબળ પ્રકાશનમાં પરિપક્વતા પર આધારિત છે. દીક્ષ આ રીતે જ શ્વાસોચ્છ્વાસની માઇન્ડફુલનેસ વિકસાવવામાં આવે છે અને તેને કેળવવામાં આવે છે જેથી તે મહાન ફળ અને લાભદાયક નીવડે. શ્વાસનું ધ્યાન ખૂબ જ ફાયદાકારક છે. તેનો વિકાસ જાગૃતિના 7 પરિબળો સાથે મળીને કરવામાં આવ્યો છે. S10 54.3 શુદ્ધિ કા સુત્તા સરળ સંસ્કરણ ભિક્ષુસ શ્વાસની માઇન્ડફુલનેસ જ્યારે વિકસિત અને કેળવવામાં આવે છે ત્યારે તે મહાન ફળ અને ફાયદાકારક છે. અને કેવી રીતે? દીક્ષ શ્વાસોચ્છ્વાસની માઇન્ડફુલનેસ વિકસિત અને કેળવવામાં આવે છે જેથી તે મહાન ફળ અને લાભકારક હોય. અહીં દીક્ષ એક ભિક્ષુ જંગલમાં કોઈ ઝાડની તળેટીમાં અથવા કોઈ ખાલી ઝૂંપડીમાં ગયા પછી નીચે બેસે છે. તેના પગને ક્રોસવાઇઝ વાળીને તેના શરીરને સીધું કર્યા પછી અને તેની સામે માઇન્ડફુલનેસ ગોઠવી દીધા પછી તે માત્ર ધ્યાનમાં રાખીને શ્વાસ લે છે. ધ્યાનપૂર્વક તે શ્વાસ બહાર કાઢે છે. આ બધું જ એકમાં દર્શાવ્યા મુજબ. તે આ રીતે તાલીમ આપે છે. ત્યાગનો વિચાર કરીને હું શ્વાસ લઈશ. તે આ રીતે તાલીમ આપે છે. ત્યાગનો વિચાર કરીને હું શ્વાસ બહાર કાઢીશ. દીક્ષ આ રીતે જ શ્વાસોચ્છ્વાસની માઇન્ડફુલનેસ વિકસાવવામાં આવે છે અને તેને કેળવવામાં આવે છે જેથી તે મહાન ફળ અને લાભદાયક નીવડે. શ્વાસનું ધ્યાન ખૂબ જ ફાયદાકારક છે. તે એકાંતમાં જઈને શ્વાસ પર માઇન્ડફુલનેસ સ્થાપિત કરીને અને 16 તબક્કાઓમાંથી પસાર થઈને વિકસાવવામાં આવે છે. S10 54.4 પહામાફલા સુટ્ટા ફળો 1 અગાઉના સુટ્ટાની જેમ નીચેના ઉમેરા સાથે તમામ જ્યારે દીક્ષુસ શ્વાસોચ્છ્વાસની માઇન્ડફુલનેસનો વિકાસ થયો છે અને આ રીતે ઉગાડવામાં આવ્યો છે ત્યારે 2 ફળોમાંથી એકની અપેક્ષા રાખી શકાય છે કાં તો આ જ જીવનમાં અંતિમ જ્ઞાન અથવા જો વળગી રહેવાના અવશેષો હોય તો પાછા ન ફરવાની સ્થિતિ. શ્વાસનું ધ્યાન ખૂબ જ ફાયદાકારક છે. જ્યારે તે વિકસિત થાય છે ત્યારે તે પૂર્ણતા અથવા એકવાર પાછા ફરવા તરફ દોરી જાય છે. S10 54.5 કર્તવ્યફલા સુપ્તા ફળો 2-3 માં દર્શાવ્યા મુજબના બધા જ નીચેના ઉમેરા સાથે જ્યારે દીક્ષુસ શ્વાસોચ્છ્વાસની માઇન્ડફુલનેસ આ રીતે વિકસાવવામાં આવે છે અને કેળવવામાં આવે છે ત્યારે 7 ફળો અને લાભોની અપેક્ષા રાખી શકાય છે. આ 7 ફળો અને ફાયદા શું છે? 1 તો આ જ જીવનની શરૂઆતમાં અંતિમ જ્ઞાન મેળવે છે. જો વ્યક્તિને આ જ જન્મની શરૂઆતમાં અંતિમ જ્ઞાન પ્રાપ્ત ન થાય તો પછી તે મૃત્યુ સમયે અંતિમ જ્ઞાન પ્રાપ્ત કરે છે. જો આ જ જીવનની શરૂઆતમાં અથવા મૃત્યુ સમયે વ્યક્તિને અંતિમ જ્ઞાન પ્રાપ્ત ન થાય તો 5 નીચલા બંધનોના સંપૂર્ણ નાશ સાથે તે અંતરાલમાં નિબ્બાના પ્રાપ્તકર્તા બની જાય છે. જો વ્યક્તિ આ જ જીવનની શરૂઆતમાં અંતિમ જ્ઞાન પ્રાપ્ત ન કરી શકે તો અથવા ઇન્ટરવલમાં નિબ્બાનાની પ્રાપ્તિકર્તા બની જાય છે પછી 5 નીચલા બંધનોના સંપૂર્ણ નાશ સાથે વ્યક્તિ ઉતરાણ પછી નિબ્બાના પ્રાપ્તકર્તા બની જાય છે. જો વ્યક્તિ આ જ જીવનની શરૂઆતમાં અંતિમ જ્ઞાન પ્રાપ્ત ન કરી શકે તો અથવા ઉતરાણ પછી નિબ્બાનાની પ્રાપ્તિકર્તા બની જાય છે પછી 5 નીચલા બંધનોના સંપૂર્ણ નાશ સાથે વ્યક્તિ કોઈપણ જાતના પરિશ્રમ વિના નિબ્બાના પ્રાપ્તકર્તા બની જાય છે.
જો વ્યક્તિ આજ જીવનની શરૂઆતમાં અંતિમ જ્ઞાન પ્રાપ્ત ન કરી શકે તો અથવા કોઈપણ જાતના પરિશ્રમ વિના નિબ્બાનાની પ્રાપ્તિ કરતા બની જાય છે, પછી 5 નીચલા બંધનોના સંપૂર્ણ નાશ સાથે વ્યક્તિ પરિશ્રમથી નિબ્બાના પ્રાપ્ત કરતા બની જાય છે. જો કોઈને આજ જીવનની શરૂઆતમાં અંતિમ જ્ઞાન પ્રાપ્ત ન થાય તો અથવા પરિશ્રમથી નિબ્બાનાની પ્રાપ્તિ કરતા બની જાય છે, પછી 5 નીચલા બંધનોના સંપૂર્ણ નાશ સાથે વ્યક્તિ અપસ્ટ્રીમમાં એક બંધાયેલો બની જાય છે, અગ્નિત્થા રાજ્ય તરફ પ્રયાણ કરે છે. જ્યારે ભિક્ષુસ આ રીતે શ્વાસની માઇન્ડફુલનેસ વિકસિત અને કેળવવામાં આવી છે, ત્યારે આ 7 ફળો અને ફાયદાઓની અપેક્ષા રાખી શકાય છે. બ્રેથ મેડિટેશન ઇઝ વેરી બેનિફિશિયલ. શકાય છે. શ્વાસનું ધ્યાન ખૂબ જ ફાયદાકારક છે. જ્યારે તેનો વિકાસ થાય છે ત્યારે તે પૂર્ણતા તરફ દોરી જાય છે અથવા ઓછી પ્રાપ્તિઓમાંની એક છે. SN 54.6 આરિહા સુત્તા અરિથા 8 સવથી. ત્યાં ધન્ય વ્યક્તિએ કહ્યું, ભિક્ષુસ, શું તમને શ્વાસ લેવાની માઇન્ડફુલનેસ થાય છે? જ્યારે આ કહેવામાં આવ્યું ત્યારે આદરણીય અરિથાએ ધન્ય વ્યક્તિને કહ્યું, આદરણીય સાહેબ, મારામાં શ્વાસ લેવાની માનસિકતા વિકસે છે. પણ કઈ રીતે, અરિથા, તને શ્વાસોચ્છ્વાસની માનસિકતા કેળવાય છે? ભૂતકાળના વિષયાસક્ત આનંદ માટેની વિષયાસક્ત ઈચ્છાનો મેં ત્યાગ કર્યો છે. આદરણીય સાહેબ, મેં ભવિષ્યના વિષયાસક્ત આનંદ માટેની વિષયાસક્ત ઈચ્છાથી છુટકારો મેળવ્યો છે અને મેં આંતરિક અને બાહ્ય રીતે વસ્તુઓ પ્રત્યેના અણગમાના ખ્યાલોને સંપૂર્ણપણે દૂર કર્યા છે. ફક્ત ધ્યાનપૂર્વક હું શ્વાસ લઉં છું, ધ્યાનમાં રાખીને હું શ્વાસ બહાર કાઢું છું. તે આ રીતે છે, આદરણીય સાહેબ, કે મને શ્વાસ લેવાની માઇન્ડફુલનેસ થાય છે. એ શ્વાસોચ્છ્વાસની માઇન્ડફુલનેસ છે. અરિથા, હું એમ નથી કહેતો કે એવું નથી. પરંતુ શ્વાસોચ્છ્વાસની માઇન્ડફુલનેસ કેવી રીતે વિગતવાર પરિપૂર્ણ થાય છે તે અંગે, અરિથા, ધ્યાનથી સાંભળો અને ધ્યાનથી હાજરી આપો, હું બોલીશ. હા, આદરણીય સર, આદરણીય અરિથાએ જવાબ આપ્યો. ધન્ય વ્યક્તિએ આ કહ્યું અને અરિથા, શ્વાસની માઇન્ડફુલનેસ વિગતવાર કેવી રીતે પૂર્ણ થાય છે? અહીં, અરિથા, એક ભિક્ષુ જંગલમાં કોઈ ઝાડના ફૂટો અથવા ખાલી ઝૂંપડીમાં ગયા પછી નીચે બેસે છે. તેના પગ ક્રોસવાઇઝ વાળીને, તેના શરીરને સીધું કર્યા પછી અને તેની સામે માઇન્ડફુલનેસ ગોઠવી દીધા પછી, તે માત્ર ધ્યાનમાં રાખીને શ્વાસ લે છે, ધ્યાનપૂર્વક તે શ્વાસ બહાર કાઢે છે. તે આ રીતે તાલીમ આપે છે, ત્યાગનો વિચાર કરીને, હું શ્વાસ લઈશ. તે આ રીતે તાલીમ આપે છે, ત્યાગનો વિચાર કરીને, હું શ્વાસ બહાર કાઢીશ. આ રીતે જ, અરિથા, શ્વાસોચ્છ્વાસની માઇન્ડફુલનેસ વિગતવાર પરિપૂર્ણ થાય છે. જ્યારે બડધા વેનેરેબલ આર્યાહાને શ્વાસના ધ્યાન વિશે પૂછે છે, ત્યારે તેનો જવાબ ખોટો ન હોવા છતાં આ પ્રથાને સંપૂર્ણ ન્યાય આપતો નથી. SN 54.7 મહાકપ્પીના સુત્તા મહાકપ્પીના 8 સવતી. હવે તે પ્રસંગે આદરણીય મહાકપ્પીના ધન્ય વ્યક્તિથી બહુ દૂર બેઠી હતી, તેના પગ ક્રોસવાઇઝ વાળીને, પોતાનું શરીર સીધું પકડીને, તેની સામે માઇન્ડફુલનેસ ગોઠવીને બેઠો હતો. ધન્ય વ્યક્તિએ તેને નજીકમાં બેઠેલો જોયો, તેના પગ ક્રોસવાઇઝ વાળેલા હતા, તેનું શરીર સીધું હતું, તેણે તેની સામે માઇન્ડફુલનેસ ગોઠવી હતી. તેને જોયા પછી તેણે ભિક્ષુઓને આ રીતે સંબોધન કર્યું, ભિક્ષુસ, તને આ ભિક્ષુના શરીરમાં કોઈ ધ્રુજારી કે ધ્રુજારી દેખાય છે? આદરણીય સાહેબ, જ્યારે પણ આપણે તે આદરણીય વ્યક્તિને જોઈએ છીએ, પછી ભલે તે સંઘની વચ્ચે બેઠો હોય કે એકાંતમાં એકલો બેઠો હોય, ત્યારે આપણે ક્યારેય તે આદરણીયના શરીરમાં કોઈ ધ્રુજારી કે ધ્રુજારી જોતા નથી. ભિક્ષુસ એ ભિક્ષુ પોતાની મરજીથી કોઈ પણ જાતની મુશ્કેલી કે મુશ્કેલી વિના એકાગ્રતા મેળવે છે,
જે વિકાસ અને ખેતી દ્વારા શરીરમાં કોઈ ધ્રુજારી કે ધ્રુજારી થતી નથી અને મનમાં કોઈ ધ્રુજારી કે ધ્રુજારી થતી નથી. અને તે વિકાસ અને ખેતી દ્વારા તે કેવી એકાગ્રતા છે કે જેના શરીરમાં કોઈ ધ્રુજારી કે ધ્રુજારી થતી નથી અને મનમાં કોઈ ધ્રુજારી કે ધ્રુજારી થતી નથી. ભિક્ષુસ જ્યારે શ્વાસોચ્છ્વાસના માઇન્ડફુલનેસ દ્વારા એકાગ્રતા વિકસાવવામાં આવે છે અને કેળવાય છે ત્યારે શરીરમાં કોઈ ધ્રુજારી કે ધ્રુજારી થતી નથી અને મનમાં કોઈ ધ્રુજારી કે ધ્રુજારી થતી નથી. અને કેવી રીતે ભિક્ષુસ શ્વાસની માઇન્ડફુલનેસ દ્વારા એકાગ્રતા વિકસિત અને કેળવવામાં આવે છે જેથી શરીરમાં કોઈ ધ્રુજારી અથવા ધ્રુજારી ન થાય અને મનમાં કોઈ ધ્રુજારી કે ધ્રુજારી ન થાય. અહીં ભિક્ષુસ એક ભિક્ષુ જંગલમાં ઝાડની તળેટીમાં અથવા કોઈ ખાલી ઝૂંપડીમાં ગયા પછી બેસે છે. તેના પગને ક્રોસવાઇઝ વાળ્યા પછી, તેના શરીરને સીધું કર્યા પછી અને તેની સામે માઇન્ડફુલનેસ સેટ કર્યા પછી તે ફક્ત ધ્યાનમાં રાખીને શ્વાસ લે છે. તે ધ્યાનમાં રાખીને તે શ્વાસ બહાર કાઢે છે. તે આ રીતે તાલીમ આપે છે, ત્યાગ કરવાનો વિચાર કરીને. હું શ્વાસ લઈશ, તે આ રીતે તાલીમ આપે છે, ત્યાગનો વિચાર કરીને હું શ્વાસ બહાર કાઢીશ. તે ભિક્ષુસ છે. જ્યારે શ્વાસની માઇન્ડફુલનેસ દ્વારા એકાગ્રતા વિકસાવવામાં આવે છે અને આ રીતે કેળવવામાં આવે છે કે શરીરમાં કોઈ ધ્રુજારી કે ધ્રુજારી થતી નથી અને મનમાં કોઈ ધ્રુજારી કે ધ્રુજારી થતી નથી. The Buddha sees Venerable Mahakappina meditating nearby and points out that his steadiness and tranquility are due to practicing breath meditation. એ મનમાં કોઈ ધ્રુજારી કે ધ્રુજારી થતી નથી. બુદ્ધ આદરણીય માહેકપ્પીનાને નજીકમાં ધ્યાન ધરતા જુએ છે અને ધ્યાન દોરે છે કે તેમની સ્થિરતા અને શાંતિ શ્વાસોચ્છ્વાસના ધ્યાનને કારણે છે. S10 54.8 પાદાપોપામાં સુટ્ટા ધ સિમિલ ઓફ ધ લેમ્પ ભિક્ષુસ શ્વાસોચ્છ્વાસની માઇન્ડફુલનેસ દ્વારા એકાગ્રતા જ્યારે વિકસાવવામાં આવે અને કેળવવામાં આવે ત્યારે તે ખૂબ જ ફળ અને લાભદાયક નીવડે છે. અને કેવી રીતે ભિક્ષુસ શ્વાસની માઇન્ડફુલનેસ દ્વારા એકાગ્રતા વિકસિત અને કેળવવામાં આવે છે જેથી તે મહાન ફળ અને લાભકારક છે. અહીં ભિક્ષુસ એક ભિક્ષુ જંગલમાં ઝાડની તળેટીમાં અથવા કોઈ ખાલી ઝૂંપડીમાં ગયા પછી બેસે છે. તેના પગ ક્રોસવાઇઝ વાળીને તેના શરીરને સીધું કર્યા પછી અને તેની સામે માઇન્ડફુલનેસ સેટ કર્યા પછી ફક્ત તે ધ્યાનમાં રાખીને શ્વાસ લે છે. ધ્યાનપૂર્વક તે શ્વાસ બહાર કાઢે છે. તે આ રીતે તાલીમ આપે છે, ત્યાગનો વિચાર કરીને હું શ્વાસ લઈશ. તે આ રીતે તાલીમ આપે છે, છોડી દેવાનો વિચાર કરીને હું શ્વાસ બહાર કાઢીશ. ભિક્ષુસ આ રીતે જ શ્વાસોચ્છ્વાસના માઇન્ડફુલનેસ દ્વારા એકાગ્રતા વિકસાવવામાં આવે છે અને તેને કેળવવામાં આવે છે જેથી તે મહાન ફળ અને લાભકારક નીવડે. હું પણ ભિક્ષુસ મારા જ્ઞાન પ્રાપ્તિ પહેલાં જ્યારે હું હજી બોધિસત્તા હતો, હજી સુધી સંપૂર્ણપણે પ્રબુદ્ધ નહોતો, સામાન્ય રીતે આ મકાનમાં રહેતો હતો. જ્યારે હું સામાન્ય રીતે આ મકાનમાં રહેતો હતો ત્યારે મારું શરીર કે મારી આંખો થાકેલા ન હતા અને મારું મન વળગી ન રહેવાથી કલંકોથી મુક્ત થયું હતું. તેથી ભિક્ષુસ જો કોઈ ભિક્ષુની ઈચ્છા હોય તો મારું શરીર કે મારી આંખો થાકે નહીં અને મારું મન વળગી ન રહેવાથી કલંકથી મુક્ત થાય. શ્વાસની માઇન્ડફુલનેસ દ્વારા આ જ એકાગ્રતાને નજીકથી ધ્યાન આપવું જોઈએ. આથી ભિક્ષુસ જો કોઈ ભિક્ષુની ઈચ્છા હોય કે ગૃહસ્થ જીવન સાથે સંકળાયેલી યાદો અને ઈરાદાઓ મારા દ્વારા ત્યજી દેવામાં આવે, શ્વાસોચ્છ્વાસના માઇન્ડફુલનેસ દ્વારા આ જ એકાગ્રતા પર ધ્યાન આપવું જોઈએ. તેથી ભિક્ષુસ જો કોઈ ભિક્ષુની ઈચ્છા હોય તો શું હું અપ્રામાણિકમાં અપાકર્ષણને સમજીને રહી શકું છું? તો આ જ એકાગ્રતાને શ્વાસોચ્છ્વાસની માઇન્ડફુલનેસ દ્વારા નજીકથી ધ્યાન આપવું જોઈએ. જો કોઈ ભિક્ષુની ઈચ્છા હોય કે
શું હું અપાકર્ષણમાં અપ્રામાણિકને સમજી શકું છું? તો શ્વાસોચ્છ્વાસની માઇન્ડફુલનેસ દ્વારા આ જ એકાગ્રતા પર ધ્યાન આપવું જોઈએ. જો કોઈ ભિક્ષુ ઈચ્છતો હોય કે શું હું અપાકર્ષણ અને ઘૃણાસ્પદ લોકોમાં અપાકર્ષણ અનુભવી શકું છું, તો શ્વાસોચ્છ્વાસની માનસિકતા દ્વારા આ જ એકાગ્રતા પર ધ્યાન આપવું જોઈએ. જો કોઈ ભિક્ષુની ઈચ્છા હોય તો શું હું અપાકર્ષણ અને અપાકર્ષણમાં અપાકર્ષણને અનુભવી શકું છું, શ્વાસોચ્છ્વાસની માનસિકતાની આ જ એકાગ્રતા પર ધ્યાન આપવું જોઈએ. જો કોઈ ભિક્ષુ એવું ઈચ્છતો હોય કે અપ્રામાણિક અને ઘૃણાસ્પદ બંનેથી દૂર રહેવું, તો શું હું સમતોલ, ચિત્તપૂર્ણ અને સ્પષ્ટપણે સમજી શકું છું, શ્વાસોચ્છ્વાસના માઇન્ડફુલનેસ દ્વારા આ જ એકાગ્રતા પર ધ્યાન આપવું જોઈએ. તેથી ભિક્ષુસ, જો કોઈ ભિક્ષુ ઈચ્છે છે, શું હું વિષયાસક્ત આનંદથી અલિપ્ત, અવિભાજિત અવસ્થાઓથી અલિપ્ત રહીને પ્રથમ જનામાં પ્રવેશ કરી શકું છું અને પ્રથમ જાનામાં રહી શકું છું, જે વિચાર અને પરીક્ષા સાથે આવે છે, જેમાં એકાંતમાંથી જન્મેલું આનંદ અને સુખ છે, તો આ જ એકાગ્રતામાં શ્વાસની બુદ્ધિપૂર્વકની એકાગ્રતા પર ધ્યાન આપવું જોઈએ. તેથી ભિક્ષુસ, જો કોઈ ભિક્ષુની ઈચ્છા હોય તો વિચાર અને પરીક્ષાની કમી સાથે હું બીજી જાનામાં પ્રવેશ કરી શકું છું અને નિવાસ કરી શકું છું, જેમાં આંતરિક આત્મવિશ્વાસ અને મનનું એકીકરણ છે, તે વિચાર અને પરીક્ષા વિનાનું છે, અને તે એકાગ્રતા અને આનંદથી જન્મે છે. આ જ એકાગ્રતા શ્વાસના માઇન્ડફુલનેસ દ્વારા થાય છે, જીને નજીકથી ધ્યાન આપવું જોઈએ. તેથી ભિક્ષુસ, જો કોઈ ભિક્ષુની ઈચ્છા હોય તો હું આનંદની સાથે સંભાવપૂર્ણ અને ધ્યાનપૂર્વક અને સ્પષ્ટ રીતે સમજી શકું છું, તો હું શરીર સાથે સુખનો અનુભવ કરી શકું છું. શું હું દાખલ થઈને ત્રીજા જનામાં રહું, જેના વિશે ઉમદા લોકો જાહેર કરે છે, તે સંભાવી છે, માઇન્ડફુલ છે, જે ખુશીથી રહે છે? શ્વાસોચ્છ્વાસની માઇન્ડફુલનેસ દ્વારા આ જ એકાગ્રતા પર ધ્યાન આપવું જોઈએ. તેથી ભિક્ષુસ, જો કોઈ ભિક્ષુની ઈચ્છા હોય તો આનંદ અને પીડાનો ત્યાગ કરીને અને અગાઉ આનંદ અને નારાજગીના મૃત્યુ સાથે હું ચોથા ખાનામાં પ્રવેશ કરી શકું છું અને નિવાસ કરી શકું છું, જે ન તો પીડાદાયક છે અને ન તો સુખદ છે, અને તેમાં સમતા દ્વારા માઇન્ડફુલનેસની શુદ્ધિનો સમાવેશ થાય છે. આ જ એકાગ્રતાને શ્વાસોચ્છ્વાસની માઇન્ડફુલનેસ દ્વારા નજીકથી ધ્યાન આપવામાં આવશે. તેથી ભિક્ષુસ, જો કોઈ ભિક્ષુની ઈચ્છા હોય તો હું સ્વરૂપોની સમજણની સંપૂર્ણ પરાકાષ્ઠા સાથે, સંવેદનાત્મક અવરોધની ધારણાઓના મૃત્યુ સાથે વિવિધતાની સમજણ પર ધ્યાન ન આપીને અવકાશ અનંત છે તે જાણીને અવકાશની અનંતતાના પાયામાં પ્રવેશ કરી શકું છું અને નિવાસ કરી શકું છું, તો શ્વાસોચ્છ્વાસના માઇન્ડફુલનેસ દ્વારા આ જ એકાગ્રતા પર ધ્યાન આપવું જોઈએ. તેથી ભિક્ષુસ, જો કોઈ ભિક્ષુ ઈચ્છે છે, હું અવકાશની અનંતતાના પાયાને સંપૂર્ણપણે ઓળંગીને ચેતના અનંત છે તે જાણીને ચેતનાની અનંતતાના પાયામાં પ્રવેશ કરી શકું છું અને નિવાસ કરી શકું છું, તો શ્વાસોચ્છ્વાસની માઇન્ડફુલનેસ દ્વારા આ જ એકાગ્રતા તરફ ધ્યાન આપવું જોઈએ. તેથી ભિક્ષુસ, જો કોઈ ભિક્ષુની ઈચ્છા હોય, કશું જ નથી એ જાણીને ચેતનાની અનંતતાના પાયાને સંપૂર્ણપણે ઓળંગીને હું શૂન્યતાના પાયામાં પ્રવેશી શકું છું અને નિવાસ કરી શકું છું, તો શ્વાસોચ્છ્વાસના માઇન્ડફુલનેસ દ્વારા આ જ એકાગ્રતા પર ધ્યાન આપવું જોઈએ. તેથી ભિક્ષુસ, જો કોઈ ભિક્ષુની ઈચ્છા હોય, શૂન્યતાના પાયાને સંપૂર્ણપણે ઓળંગીને હું પ્રવેશ કરી શકું છું અને બેમાંથી એકેયના પાયામાં રહી શકું છું, ધારણા કે બિનધારણા, તો શ્વાસોચ્છ્વાસની માઇન્ડફુલનેસ દ્વારા આ જ એકાગ્રતા પર ધ્યાન આપવું જોઈએ. તેથી ભિક્ષુસ, જો કોઈ ભિક્ષુ ઈચ્છે છે, હું ન તો કોઈ ધારણા કે બિનધારણાના પાયાને સંપૂર્ણપણે ઓળંગીને દ્રષ્ટિ અને લાગણીના અંતમાં પ્રવેશ કરી શકું છું અને નિવાસ કરી શકું છું, તો આ જ એકાગ્રતાને શ્વાસોચ્છ્વાસના માઇન્ડફુલનેસ દ્વારા નજીકથી ધ્યાન આપવું જોઈએ. જ્યારે ભિક્ષુસ, શ્વાસોચ્છ્વાસની માઇન્ડફુલનેસ દ્વારા એકાગ્રતા વિકસાવવામાં આવી છે અને આ રીતે કેળવવામાં આવી છે,
જો તે કોઈ સુખદ લાગણી અનુભવે છે તો તે સમજે છે તે અભેદ્ય છે, તે સમજે છે તે પકડી રાખવામાં આવતું નથી, તે સમજે છે તેમાં આનંદ નથી થતો. જો તેને કોઈ પીડાદાયક લાગણી થાય તો તે સમજે છે તે અપરિપક્વ છે, તે સમજે છે તે પકડી રાખવામાં આવતું નથી, તે સમજે છે તેમાં આનંદ નથી થતો. જો તે કોઈ પણ પ્રકારની પીડાદાયક કે સુખદ લાગણી અનુભવતો ન હોય તો તે સમજે છે તે અવિની છે, તે સમજે છે તે પકડી રાખવામાં આવતું નથી, તે સમજે છે તેમાં આનંદ નથી થતો. જો તે કોઈ સુખદ લાગણી અનુભવે છે તો તે તેને અનાસક્ત અનુભવે છે, જો તેને કોઈ પીડાદાયક લાગણી થાય છે તો તે તેને અનાસક્ત અનુભવે છે, જો તે કોઈ પીડાદાયક કે સુખદ લાગણી અનુભવતો ન હોય તો તે તેને અનાસક્ત અનુભવે છે. જ્યારે તે શરીર સાથે સમાપ્ત થતી લાગણી અનુભવે છે ત્યારે તે સમજે છે હું શરીર સાથે સમાપ્ત થતી લાગણી અનુભવું છું. જ્યારે તે સમજશક્તિને સમાપ્ત થતી લાગણી અનુભવે હેચ લાઈફ, તે સમજે છે મને લાગે છે કે જીવન સાથે સમાપ્ત થવાની લાગણી છે, તે સમજે છે જીવનના થાક પછી શરીરના ભંગાણ સાથે જે અનુભવાય છે આનંદ ન થાય તે બધું અહીં જ ઠંડુ થઈ જશે. ભિક્ષુસ તેલનો દીવો તેલ અને વાટ પરના અવલંબનમાં બળી જાય છે અને તેલ અને વાટના થાક સાથે તે બળતણના અભાવે બુઝાઈ જાય છે. તેવી જ રીતે ભિક્ષુસ જ્યારે એક ભિક્ષુને શરીર સાથે સમાપ્ત થતી લાગણી અનુભવાય છે, જીવન સાથે સમાપ્ત થાય છે, તે સમજે છે શરીરના ભંગાણથી જીવનના થાક પછી જે અનુભવાય છે આનંદ ન થાય છે તે બધું અહીં જ ઠંડુ થઈ જશે. Before his awakening, the Buddha generally practiced breath meditation, which kept him alert and peaceful and led to the ending of defilements. One who wishes for any of the higher fruits of the renunciate life should practice the same way. જીવનના થાક પછી જે અનુભવાય છે આનંદ ન થાય છે તે બધું અહીં જ ઠંડુ થઈ જશે. તેમની જાગૃતિ પહેલા બુદ્ધ સામાન્ય રીતે શ્વાસ પર ધ્યાન આપતા હતા, જે તેમને સજાગ અને શાંત રાખતા હતા અને અપવિત્રતાનો અંત લાવવા દેતા હતા. જે વ્યક્તિ ત્યાગી જીવનના કોઈ પણ ઉચ્ચતર ફળની ઈચ્છા રાખે છે તેણે પણ આ જ રીતે આચરણ કરવું જોઈએ. SN 54.9 વેસુલા સુટ્ટા વૈશાલીમાં આ રીતે મેં સાંભળ્યું છે. એક પ્રસંગે ધન્ય વ્યક્તિ ગ્રેટ વુડમાં વૈશાલી ખાતે હોલમાં પીકડ રૂફ સાથે વસવાટ કરી રહ્યો હતો. હવે તે પ્રસંગે ધન્ય વ્યક્તિ ભિક્ષુસને ઘણી રીતે અશુદ્ધિ પર ભાષણ આપી રહ્યો હતો, અશુદ્ધિના વખાણમાં બોલી રહ્યો હતો, અશુદ્ધિ ધ્યાનના વિકાસની પ્રશંસામાં બોલી રહ્યો હતો. પછી ધન્ય વ્યક્તિએ ભિક્ષુસને આ રીતે સંબોધન કર્યું, ભિક્ષુસ, મારે અડધો મહિના માટે એકાંતમાં જવું છે. જે મારા માટે ભિક્ષાનું ભોજન લાવે છે તે સિવાય બીજા કોઈએ મારો સંપર્ક ન કરવો જોઈએ. હા, આદરણીય સાહેબ, પેલા ભિક્ષુસે જવાબ આપ્યો, અને કોઈ પણ ધન્ય વ્યક્તિની પાસે ન આવ્યું સિવાય કે જે તેમના માટે ભિક્ષાનું ભોજન લાવ્યો હતો. પછી એ ભિક્ષુઓ એમ વિચારી રહ્યા હતા કે ધન્ય વ્યક્તિ ઘણી બધી રીતે અશુદ્ધિ પર વક્તવ્ય આપી રહ્યો હતો, અશુદ્ધિના વખાણમાં બોલી રહ્યો હતો, અશુદ્ધિ ધ્યાનના વિકાસની પ્રશંસામાં બોલી રહ્યો હતો. તે તેના ઘણા પાસાઓ અને પરિબળોમાં અશુદ્ધિ ધ્યાનના વિકાસ માટે સમર્પિત હતો. આ દેહથી દૂર, અપમાનિત અને ધૃણાસ્પદ બનીને તેઓએ હુમલાખોરની શોધ કરી. એક દિવસમાં 10 ભિક્ષુઓએ કટારી વાપરી અથવા તો એક દિવસમાં 20-30 ભિક્ષુઓએ કટારી વાપરી. પછી જ્યારે એ અડધો મહિનો વીતી ગયો ત્યારે ધન્ય વ્યક્તિ એકાંતમાંથી બહાર આવી અને આદરણીય આનંદને સંબોધીને બોલ્યો, આનંદ, શા માટે ભિક્ષુ સંઘ આટલો બધો ઓછો થઈ ગયો હોય એવું લાગે છે? આદરણીય સાહેબ, એનું કારણ એ છે કે ધન્ય વ્યક્તિએ ઘણી રીતે અશુદ્ધતા પર વક્તવ્ય આપ્યું હતું,
અશુદ્ધિના વખાણ કર્યા હતા, અશુદ્ધિ ધ્યાનના વિકાસના વખાણમાં વાત કરી હતી, અને પેલા ભિક્ષુઓ એમ વિચારીને બોલ્યા હતા કે બીઓ હું કરેલું એક ઘણી રીતે અશુદ્ધિ પર વાત કરી રહ્યો હતો, તે અશુદ્ધિના વખાણમાં બોલતો હતો. ફાઉલ મેડિટેશનના વિકાસની પ્રશંસામાં બોલી રહ્યો હતો. તેના ઘણા પાસાઓ અને પરિબળોમાં અશુદ્ધિ ધ્યાનના વિકાસ માટે સમર્પિત હતા. આ દેહથી દૂર, નમ્ર અને ધૃણાસ્પદ હોવાને કારણે તેઓએ હુમલો કરનારની શોધ કરી. એક જ દિવસમાં 10 ભિક્ષુઓએ કટારી વાપરી, અથવા તો એક દિવસમાં 20 ભિક્ષુઓએ કટારનો ઉપયોગ કર્યો. આ ભિક્ષુ સંઘને અંતિમ જ્ઞાનમાં પ્રસ્થાપિત કરી શકાય તે માટે જો ધન્ય વ્યક્તિ બીજી પદ્ધતિ સમજાવે તો તે સારું, આદરણીય સર, સારું રહેશે. તો પછી આનંદ વૈશાલી પર અવલંબન રાખીને જીવતા બધા જ ભિક્ષુઓ હાજર રહે તે બધા જ ભિક્ષુઓને હાજરીખંડમાં એકઠા કરો. હા, આદરણીય સાહેબ, આદરણીય આનંદાએ જવાબ આપ્યો, અને તે બધા ભિક્ષુઓ જે વૈશાલી પર નિર્ભર રહીને જીવી રહ્યા હતા, જેટલા પણ હતા, તે હાજર સભાખંડમાં એકઠા થયા. પછી તે ધન્ય વ્યક્તિ પાસે ગયો અને તેને કહ્યું, ભિક્ષુ સંઘ ભેગા થયા છે, આદરણીય સાહેબ. ધન્ય વ્યક્તિને તેની પોતાની અનુકૂળતાએ આવવા દો. પછી ધન્ય વ્યક્તિ હાજરીખંડમાં ગયો, નિયત આસન પર બેઠો અને ભિક્ષુઓને આ રીતે સંબોધન કર્યું, ભિક્ષુસ, શ્વાસની માઇન્ડફુલનેસ દ્વારા એકાગ્રતા જ્યારે વિકસિત અને કેળવાય છે, ત્યારે તે શાંતિપૂર્ણ અને ઉત્કૃષ્ટ છે, એક મનોરંજક સુખદ રહેઠાણ છે, અને જ્યારે પણ તેઓ ઉદ્ભવે છે ત્યારે તે વિખેરાઈ જાય છે અને ત્યાં જ નાશ પામે છે. જેમ ભિક્ષુસ ગરમીની ઋતુના છેલ્લા મહિનામાં જ્યારે ધૂળ અને ગંદકીનો જથ્થો ફરી વળે છે, ત્યારે મોસમમાંથી બહાર નીકળતું એક મહાન વરસાદનું વાદળ તેને વિખેરી નાખે છે અને તેને સ્થળ પર જ કાબૂમાં રાખે છે. તેથી શ્વાસની માઇન્ડફુલનેસ દ્વારા પણ એકાગ્રતા જ્યારે વિકસિત અને ઉગાડવામાં આવે છે, ત્યારે તે શાંતિપૂર્ણ અને ઉત્કૃષ્ટ એક એમ્બ્રોસિયલ સુખદ રહેઠાણ છે, અને તે દુષ્ટ સ્થળ પર વિખેરાઈ જાય છે અને શાંત થાય છે જ્યારે પણ તેઓ ઊભા થાય છે ત્યારે તે દર્શાવે છે. અને આવું કેવી રીતે? અહીં ભિક્ષુસ એક ભિક્ષુ જંગલમાં, ઝાડની તળેટીમાં અથવા કોઈ ખાલી ઝૂંપડીમાં ગયા પછી બેસે છે. તેના પગને ક્રોસવાઇઝ વાળ્યા પછી, તેના શરીરને સીધું કર્યા પછી, અને તેની સામે માઇન્ડફુલનેસ સેટ કર્યા પછી, તે ફક્ત ધ્યાનમાં રાખીને શ્વાસ લે છે, તે ધ્યાનમાં રાખીને તે શ્વાસ બહાર કાઢે છે. તે આ રીતે તાલીમ આપે છે, ત્યાગનો વિચાર કરીને, હું શ્વાસ લઈશ. તે આ રીતે તાલીમ આપે છે, ત્યાગનો વિચાર કરીને, હું શ્વાસ બહાર કાઢીશ. ભિક્ષુસ આ રીતે જ શ્વાસોચ્છ્વાસના માઇન્ડફુલનેસ દ્વારા એકાગ્રતા વિકસાવવામાં આવે છે અને તેને કેળવવામાં આવે છે જેથી તે શાંતિપૂર્ણ અને ઉત્કૃષ્ટ એક અદ્ભુત આનંદદાયક રહેઠાણ છે, અને જ્યારે પણ તે ઉદ્ભવે છે ત્યારે તે વિખેરાઈ જાય છે અને સ્થળ પર જ તેને દબાવી દે છે. The Buddha taught the meditation on the ugliness of the body, then left to go on retreat. However, many monks misconstruing the teachings, ending up killing themselves. The Buddha taught breath meditation as a peaceful and pleasant abiding. ને દબાવી દે છે. બુદ્ધાએ શરીરની કદરૂપીતા પર ધ્યાન શીખવ્યું, પછી પીછેહટ કરવા માટે છોડી દીધું. જો કે ઘણા સાધુઓ ઉપદેશોનો ખોટો અર્થ કાઢે છે અને અંતે પોતાને મારી નાખે છે. બુદ્ધે શ્વાસોચ્છ્વાસનું ધ્યાન શાંતિપૂર્ણ અને સુખદ રીતે પાલન કરવાનું શીખવ્યું હતું. SN 54.10 કિમિલા સુટ્ટા કિમ્બિલા આમ મેં સાંભળ્યું છે. એક પ્રસંગે ધન્ય વ્યક્તિ વાંસના ગ્રોવમાં કિમ્બિલા ખાતે વસવાટ કરી રહ્યો હતો. ત્યાં ધન્ય વ્યક્તિએ આદરણીય કિમ્બિલાને આ રીતે સંબોધન કર્યું, હવે કિમ્બેલા, તે કેવી રીતે છે કે શ્વાસની માઇન્ડફુલનેસ દ્વારા એકાગ્રતા વિકસાવવામાં આવે છે અને તેને કેળવવામાં આવે છે જેથી તે મહાન ફળ અને ફાયદાકારક છે.
જ્યારે આ વાત કહેવામાં આવી ત્યારે આદરણીય કિંબીલા ચૂપ હતી. બીજી વાર ત્રીજી વખત ધન્ય વ્યક્તિએ આદરણીય કિંબીલાને સંબોધન કર્યું. હવે કિંબેલા, કેવી રીતે છે કે શ્વાસની માઇન્ડફુલનેસ દ્વારા એકાગ્રતા વિકસાવવામાં આવે છે અને તેને કેળવવામાં આવે છે જેથી તે મહાન ફળ અને ફાયદાકારક છે. ત્રીજી વાર આદરણીય કિંબીલા ચૂપ થઈ ગઈ. જ્યારે આ બન્યું ત્યારે આદરણીય આનંદે ધન્ય વ્યક્તિને કહ્યું, હવે આનો સમય આવી ગયો છે. ધન્ય છે. હવે આનો સમય આવી ગયો છે. ભાગ્યશાળી. ધન્ય વ્યક્તિએ શ્વાસની માઇન્ડફુલનેસ દ્વારા એકાગ્રતા પર બોલવું જોઈએ. ધન્ય વ્યક્તિ પાસેથી તે સાંભળ્યા પછી ભિક્ષુઓને તે યાદ આવશે. તો પછી આનંદા, સાંભળ અને ધ્યાનથી હાજર રહે. હું બોલીશ. હા આદરણીય સર, આદરણીય આનંદાએ જવાબ આપ્યો. ધન્ય વ્યક્તિએ આ કહ્યું અને આનંદ, શ્વાસની માઇન્ડફુલનેસ દ્વારા એકાગ્રતા કેવી રીતે વિકસિત અને કેળવવામાં આવે છે જેથી તે મહાન ફળ અને ફાયદાકારક છે. અહીં આનંદ એક ભિક્ષુ જંગલમાં ઝાડની તળેટીમાં અથવા ખાલી ઝૂંપડીમાં ગયા પછી નીચે બેસે છે. તેના પગ ક્રોસવાઇઝ વાળીને તેના શરીરને સીધું કર્યા પછી અને તેની સામે માઇન્ડફુલનેસ ગોઠવી દીધા પછી તે ફક્ત ધ્યાનમાં રાખીને શ્વાસ લે છે. ધ્યાનપૂર્વક તે શ્વાસ બહાર કાઢે છે. તે આ રીતે તાલીમ આપે છે. ત્યાગનો વિચાર કરીને હું શ્વાસ લઈશ. તે આ રીતે તાલીમ આપે છે. ત્યાગનો વિચાર કરીને હું શ્વાસ બહાર કાઢીશ. એક શરીરનું ચિંતન. જ્યારે પણ આનંદ ભિક્ષુ લાંબા શ્વાસ લે છે ત્યારે તે જાણે છે, હું લાંબા સમય સુધી શ્વાસ લઉં છું, અથવા જ્યારે લાંબા શ્વાસ બહાર કાઢે છે ત્યારે તે જાણે છે, હું લાંબા શ્વાસ બહાર કાઢું છું. ટૂંકા શ્વાસ લેતી વખતે જાણે છે, હું ટૂંકા શ્વાસ લઉં છું, અથવા જ્યારે શ્વાસ બહાર કાઢે છે ત્યારે તે જાણે છે, હું ટૂંકા શ્વાસ બહાર કાઢું છું. જ્યારે તે આ રીતે તાલીમ આપે છે આખા શરીરનો અનુભવ કરીને હું શ્વાસ લઈશ. જ્યારે તે આ રીતે તાલીમ આપે છે આખા શરીરનો અનુભવ કરીને હું શ્વાસ બહાર કાઢીશ. જ્યારે તે આ રીતે તાલીમ આપે છે શારીરિક રચનાને શાંત કરવાથી હું શ્વાસ લઈશ. જ્યારે તે આ રીતે તાલીમ આપે છે શારીરિક રચનાને શાંત કરીને હું શ્વાસ બહાર કાઢીશ. તે પ્રસંગે ભિક્ષુ શરીરનું ચિંતન કરે છે. ઉત્સાહી, સ્પષ્ટ રીતે સમજદાર, ધ્યાનપૂર્વક વિશ્વના સંદર્ભમાં લોભ અને નારાજગી દૂર કર્યા પછી. કયા કારણોસર? હું આને એક ચોક્કસ પ્રકારનું શરીર કહું છું. આનંદ એટલે કે શ્વાસ, શ્વાસોચ્છ્વાસ. તેથી આનંદ તે પ્રસંગે ભિક્ષુ શરીરનું ચિંતન કરે છે, સ્પષ્ટ રીતે સમજે છે, ધ્યાન આપે છે, વિશ્વના સંદર્ભમાં લોભ અને નારાજગી દૂર કરે છે. ટૂંક લાગણીઓનું સંમિશ્રણ. જ્યારે પણ આનંદા ભિક્ષુ આ રીતે તાલીમ આપે છે આનંદનો અનુભવ, હું શ્વાસ લઈશ. જ્યારે તે આ રીતે તાલીમ આપે છે આનંદનો અનુભવ, હું શ્વાસ બહાર કાઢીશ. જ્યારે તે આ રીતે તાલીમ આપે છે સુખનો અનુભવ કરીને હું શ્વાસ લઈશ. જ્યારે તે આ રીતે તાલીમ આપે છે સુખનો અનુભવ કરીને હું શ્વાસ બહાર કાઢીશ. જ્યારે તે આ રીતે તાલીમ આપે છે માનસિક રચનાનો અનુભવ કરીને હું શ્વાસ લઈશ. જ્યારે તે આ રીતે તાલીમ આપે છે માનસિક રચનાનો અનુભવ કરીને હું શ્વાસ બહાર કાઢીશ. જ્યારે તેણે ટ્રાય આ રીતે માનસિક રચનાને શાંત કરવા માટે હું શ્વાસ લઈશ. જ્યારે તે આ રીતે તાલીમ આપે છે માનસિક રચનાને શાંત કરવા હું શ્વાસ બહાર કાઢીશ. તે પ્રસંગે ભિક્ષુ વિશ્વની બાબતમાં લોભ અને નારાજગી દૂર કર્યા પછી ઉત્સાહી, સ્પષ્ટ રીતે સમજદાર, માઇન્ડફુલ, લાગણીઓ પર ચિંતન કરે છે. કયા કારણોસર? હું આને એક ચોક્કસ પ્રકારની લાગણી કહું છું. આનંદ એટલે કે શ્વાસ અંદર અને શ્વાસ બહાર કાઢવા પર ધ્યાન કેન્દ્રિત કરવું. તેથી આનંદ તે પ્રસંગે ભિક્ષુ લાગણીઓનો વિચાર કરે છે. ઉત્સાહી, સ્પષ્ટ રીતે સમજદાર, માઇન્ડફુલ, વિશ્વની બાબતમાં લોભ અને નારાજગી દૂર કર્યા પછી
3. મનનું ચિંતન. જ્યારે પણ આનંદ ભિક્ષુ આ રીતે તાલીમ આપે છે, મનનો અનુભવ કરીને હું શ્વાસ લઈશ. જ્યારે તે આ રીતે તાલીમ આપે છે, મનનો અનુભવ કરીને હું શ્વાસ બહાર કાઢીશ. જ્યારે તે આ રીતે તાલીમ આપે છે, મનને પ્રસન્ન કરીને હું શ્વાસ લઈશ. જ્યારે તે આ રીતે કહે છે, મનને પ્રસન્ન કરીને હું શ્વાસ બહાર કાઢીશ. જ્યારે તે આ રીતે તાલીમ આપે છે, મન પર ધ્યાન કેન્દ્રિત કરવું, હું શ્વાસ લઈશ. જ્યારે તે આ રીતે તાલીમ આપે છે, મનને કેન્દ્રિત કરવું, હું શ્વાસ બહાર કાઢીશ. જ્યારે તે આ રીતે તાલીમ આપે છે, મનને મુક્ત કરવું, હું શ્વાસ લઈશ. જ્યારે તે આ રીતે તાલીમ આપે છે, મનને મુક્ત કરવું, હું શ્વાસ લઈશ. તે પ્રસંગે ભિક્ષુના નિવાસસ્થાને રહે છે. મનને મનમાં ચિંતન કરવું. પ્રખર, સ્પષ્ટપણે સમજદાર, માઇન્ડફુલ, વિશ્વની બાબતમાં લોભ અને નારાજગી દૂર કરી છે. કયા કારણોસર? હું કહું છું, આનંદ કે જે ગૂંચવાયેલો છે અને જેની પાસે સ્પષ્ટ સમજણનો અભાવ છે, તેના માટે શ્વાસોચ્છ્વાસની માઇન્ડફુલનેસ દ્વારા એકાગ્રતાનો કોઈ વિકાસ થતો નથી. તેથી આનંદ તે પ્રસંગે ભિક્ષુ મનને ધ્યાનમાં રાખીને ચિંતન કરે છે. ઉત્સાહી, સ્પષ્ટ રીતે સમજદાર, માઇન્ડફુલ, વિશ્વના સંદર્ભમાં લોભ અને નારાજગી દૂર કર્યા છે. 4. ઘટનાઓનું ચિંતન. જ્યારે પણ આનંદ એક ભિક્ષુ આ રીતે તાલીમ આપે છે, અભેદ્યતાનો વિચાર કરીને હું શ્વાસ લઈશ. જ્યારે તે આ રીતે તાલીમ આપે છે, અભેદ્યતાનો વિચાર કરીને હું શ્વાસ બહાર કાઢીશ. જ્યારે તે આ રીતે તાલીમ આપે છે, વિલીન થવાનો વિચાર, હું શ્વાસ લઈશ. જ્યારે તે આ રીતે તાલીમ આપે છે, વિલીન થવાનો વિચાર, હું શ્વાસ બહાર કાઢીશ. જ્યારે તે આ રીતે તાલીમ આપે છે, સમાપ્તિનો વિચાર કરીને હું શ્વાસ લઈશ. જ્યારે તે આ રીતે તાલીમ આપે છે, સમાપ્તિનો વિચાર કરીને હું શ્વાસ બહાર કાઢીશ. જ્યારે તે આ રીતે તાલીમ આપે છે, ત્યાગનો વિચાર કરીને હું શ્વાસ લઈશ. જ્યારે તે આ રીતે તાલીમ આપે છે, ત્યાગ કરવાનો વિચાર કરું છું, તો હું શ્વાસ બહાર કાઢીશ. તે પ્રસંગે ભિક્ષુ ઘટનાઓનું ચિંતન કરે છે. ઉત્સાહી, સ્પષ્ટ રીતે સમજદાર, ધ્યાનપૂર્વક, વિશ્વના સંદર્ભમાં લોભ અને નારાજગીને દૂર કરી છે. લોભ અને નારાજગીનો ત્યાગ ડહાપણથી જોયા પછી તે એક છે જે સમતાથી નજીકથી જુએ છે. તેથી આનંદ તે પ્રસંગે ભિક્ષુ વિશ્વની બાબતમાં લોભ અને નારાજગી દૂર કર્યા પછી ઉત્સાહી, ખૂબ જ સમજદાર, માઇન્ડફુલ, ઘટનાઓનું ચિંતન કરે છે. ધારો કે આનંદ એક 4 રસ્તા પર માટીનો મોટો ઢગલો છે. જો કોઈ ગાડું કે રથ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર કે દક્ષિણમાંથી આવે તો તે જમીનના તે ટેકરાને સપાટ કરી દેશે. એ જ રીતે આનંદ જ્યારે એક ભિક્ષુ શરીરમાં શરીરનું ચિંતન કરતો રહે છે, લાગણીઓમાં લાગણીઓ, મનમાં મન, ઘટનાઓનો વિચાર કરે છે, ત્યારે તે દુષ્ટ અવિભાજિત અવસ્થાઓને સપાટ કરી દે છે. When the Buddha asks Venerable Kimbila about breath meditation, he is unable to answer. Right? ત્યારે તે દુષ્ટ અવિભાજિત અવસ્થાઓને સપાટ કરી દે છે. જ્યારે બુદ્ધ આદરણીય કિમ્બિલાને શ્વાસના ધ્યાન વિશે પૂછે છે, ત્યારે તેઓ જવાબ આપી શકતા નથી. નાનંદના આગ્રહથી બુદ્ધ વિગતવાર સમજાવે છે. S1054.11 ઇછાનાગલા સુટ્ટા. ઇછાનાગલામાં એક પ્રસંગે ધન્ય વ્યક્તિ ઇછાનાગલા જંગલમાં આવેલા ઇછાનાગલામાં રહેતો હતો. ત્યાં ધન્ય વ્યક્તિએ ભિક્ષુઓને આ રીતે સંબોધન કર્યું, ભિક્ષુસ, મારે 3 મહિના માટે એકાંતમાં જવું છે. જે મારા માટે ભિક્ષાનું ભોજન લાવે છે તે સિવાય બીજા કોઈએ મારો સંપર્ક ન કરવો જોઈએ. હા, આદરણીય સાહેબ, પેલા ભિક્ષુસે જવાબ આપ્યો, અને કોઈ પણ ધન્ય વ્યક્તિની પાસે ન આવ્યું, સિવાય કે જે તેમના માટે ભિક્ષાનું ભોજન લાવ્યો હતો.
પછી જ્યારે એ 3 મહિના વીતી ગયા ત્યારે ધન્ય વ્યક્તિ એકાંતવાસમાંથી બહાર આવ્યો અને ભિક્ષુઓને આ રીતે સંબોધન કર્યું, ભિક્ષુસ, જો બીજા સંપ્રદાયના ભટકનારાઓ તમને પૂછે કે મિત્રો, શું ધન્ય વ્યક્તિ સામાન્ય રીતે વરસાદના રહેઠાણ દરમિયાન કયા રહેઠાણમાં રહેતો હતો? આ રીતે પૂછવામાં આવે તો તમારે તે ભટકનારાઓને આ રીતે જવાબ આપવો જોઈએ, વરસાદના રહેઠાણ દરમિયાન મિત્રો, ધન્ય વ્યક્તિ સામાન્ય રીતે શ્વાસની માનસિકતા દ્વારા એકાગ્રતામાં રહે છે. અહીં ભિક્ષુસ મીંડીફુલ હું શ્વાસ લઉં છું, ધ્યાનમાં રાખીને હું શ્વાસ બહાર કાઢું છું. લાંબા સમય સુધી શ્વાસ લેતી વખતે હું જાણું છું, હું લાંબા શ્વાસ લઉં છું, લાંબા શ્વાસ લેતી વખતે હું જાણું છું, હું લાંબા શ્વાસ લઉં છું. ટૂંકમાં શ્વાસ લેતી વખતે હું જાણું છું, હું ટૂંકા શ્વાસ લઉં છું. જ્યારે શ્વાસ બહાર કાઢે છે ત્યારે હું જાણું છું, હું ટૂંકા શ્વાસ બહાર કાઢું છું. હું જાણું છું, આખા શરીરનો અનુભવ કરીને હું શ્વાસ લઈશ. હું જાણું છું, ત્યાગનો વિચાર કરીને હું શ્વાસ બહાર કાઢીશ. જો કોઈ પણ વ્યક્તિ ભિક્ષુસ સાચું જ બોલે તો તે કંઈ પણ કહી શકે. તે એક ઉમદા રહેઠાણ છે, દૈવી રહેઠાણ છે, તથાગતનું રહેઠાણ છે. તો તે શ્વાસની માઇન્ડફુલનેસ દ્વારા એકાગ્રતાની છે કે કોઈ પણ વ્યક્તિ આ સાચું કહી શકે છે. ભિક્ષુસ એ ભિક્ષુઓ કે જેઓ તાલીમાર્થી છે, જેમણે પોતાના મનનો આદર્શ સિદ્ધ કર્યો નથી, જેઓ બંધનમાંથી અવિશ્વાસની સલામતીની ઝંખનામાં રહે છે, તેમના માટે શ્વાસોચ્છ્વાસના માઇન્ડફુલનેસ દ્વારા એકાગ્રતા જ્યારે વિકસિત અને કેળવાય છે ત્યારે કલંકોના વિનાશ તરફ દોરી જાય છે. જે ભિક્ષુઓ અહેત છે, જેમના કલંકોનો નાશ થઈ ગયો છે, જેમણે પવિત્ર જીવન જીવ્યું છે, જે કરવાનું હતું તે કર્યું છે, બોજો નાખ્યો છે, તેમના પોતાના ધ્યેય સુધી પહોંચ્યા છે, અસ્તિત્વની બંધનોનો સંપૂર્ણપણે નાશ કર્યો છે, જેઓ અંતિમ જ્ઞાન દ્વારા સંપૂર્ણપણે મુક્ત થયા છે, તેમના માટે શ્વાસની માઇન્ડફુલનેસ દ્વારા એકાગ્રતા જ્યારે વિકસિત અને વિકસિત થાય છે ત્યારે આ જ જીવનમાં એક સુખદ રહેઠાણ તરફ દોરી જાય છે, માઇન્ડફુલનેસ અને સ્પષ્ટ સમજણ તરફ દોરી જાય છે. જો કોઈ પણ ભિક્ષુસ સાચું જ બોલે તો તે કંઈ પણ કહી શકે. તે એક ઉમદા રહેઠાણ છે, દૈવી રહેઠાણ છે, તથાગતનું રહેઠાણ છે. તો તે શ્વાસની માઇન્ડફુલનેસ દ્વારા એકાગ્રતાની છે કે કોઈ પણ વ્યક્તિ આ સાચું કહી શકે છે. બુદ્ધ 3 મહિનાના એકાંતવાસ પર જાય છે અને પછીથી કહે છે કે તે સમય દરમિયાન તેમણે મોટે ભાગે શ્વાસ ધ્યાનની પ્રેક્ટિસ કરી હતી. SN 54.12 કાંખે સૂતા મૂંઝવણની વાત કરીએ તો એકવાર આદરણીય લોમાસ્વાંગીસા નિગ્રોધાના પાર્કના કપિલવઠુમાં સકિયાનોની વચ્ચે રહેતી હતી. પછી મહાનામા સક્યાને આદરણીય લોમાસ્વાંગીસ પાસે જઈને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. એક તરફ બેસીને કહ્યું, આદરણીય સાહેબ, શું એવું છે કે કોઈ તાલીમાર્થીનું રહેઠાણ પોતે તથાગતના રહેઠાણ જેવું જ છે, અથવા એમ કહો કે કોઈ તાલીમાર્થીનું રહેઠાણ એ એક વસ્તુ છે અને તથાગતનું રહેઠાણ એ બીજી બાબત છે? મિત્ર મહાનામા, એવું નથી કે તાલીમાર્થીનું રહેઠાણ પોતે તથાગતના રહેઠાણ જેવું જ છે. તેના બદલે તાલીમાર્થીનું રહેઠાણ એ એક વસ્તુ છે અને તથાગતનું રહેઠાણ એ બીજી વસ્તુ છે. મિત્ર મહાનામા, જે ભિક્ષુઓ તાલીમાર્થી છે, જેમણે તેમના મનનો આદર્શ પ્રાપ્ત કર્યો નથી, જેઓ ગુલામીમાંથી અવિશ્વાસની સલામતીની ઈચ્છામાં રહે છે, તેઓ 5 અવરોધો છોડીને રહે છે. કયા 5? વિષયાસક્ત ઈચ્છા, દુર્ભાવના, સુસ્તી અને ટોર પર, બેચેની અને પશ્ચાતાપ અને શંકાના અવરોધો. જે ભિક્ષુઓ તાલીમાર્થી છે, આ 5 અવરોધોનો ત્યાગ કરીને વસવાટ કરે છે. પરંતુ મિત્ર મહાનામા, જે ભિક્ષુઓ અરહંત છે, જેમના કલંકોનો નાશ થયો છે, જેમણે પવિત્ર જીવન જીવ્યું છે, જે કરવાનું હતું તે કર્યું છે, ભાર મૂક્યો છે, તેમના પોતાના લક્ષ્ય સુધી પહોંચ્યો છે, અસ્તિત્વની બંધનોનો સંપૂર્ણપણે નાશ કર્યો છે, અંતિમ જ્ઞાન દ્વારા સંપૂર્ણપણે મુક્ત થઈ જાય છે. 5 અવરોધો છોડી દેવામાં આવ્યા છે, મૂળમાં કાપી નાખવામાં આવ્યા છે.
પામ સ્ટમ્પની જેમ બનાવવામાં આવે છે. તે ભૂંસી નાખવામાં આવે છે જેથી તે ભવિષ્યમાં ઉદ્ભવતા ભવિષ્યને આધીન ન રહે. કયા 5 વિષયાસક્ત ઈચ્છા, દુર્ભાવના, સુસ્તી અને ટોર પર, બેચેની અને પશ્ચાતાપ અને શંકાના અવરોધો. ભિક્ષુઓ માટે જેઓ અરહંત છે. આ 5 અવરોધોને ત્યજી દેવામાં આવ્યા છે, મૂળમાં કાપી નાખવામાં આવ્યા છે, પામ સ્ટમ્પની જેમ બનાવવામાં આવ્યા છે, જેથી તે ભવિષ્યમાં ઉદ્ભવતા ભવિષ્યને આધીન ન રહે. નીચેની પદ્ધતિથી પણ મિત્ર મહાનામા એ સમજી શકાય છે કે તાલીમાર્થીનું રહેઠાણ એ કેવી રીતે એક વસ્તુ છે અને તથાગતનું રહેઠાણ એ બીજી વસ્તુ છે. આ એક પ્રસંગે મિત્ર મહાનામા ધન્ય વ્યક્તિ ઇછાંદલા વુડમાં આવેલા ઇછાંદલામાં રહેતા હતા. ત્યાં ધન્ય એક વ્યક્તિએ ભિક્ષુઓને આ રીતે સંબોધન કર્યું, ભિક્ષુસ, મારે 3 મહિના માટે એકાંતમાં જવું છે. જે મારા માટે ભિક્ષાનું ભોજન લાવે છે તે સિવાય બીજા કોઈએ મારો સંપર્ક ન કરવો જોઈએ. અહીં તેઓ અગાઉના સુત્તાની બધી જ બાબતોનું પુનરાવર્તન કરે છે. જો કોઈ પણ વ્યક્તિ ભિક્ષુસ સાચું જ બોલે તો તે કંઈ પણ કહી શકે. તે એક ઉમદા રહેઠાણ છે, દૈવી રહેઠાણ છે, તથાગતનું રહેઠાણ છે. તે શ્વાસોચ્છ્વાસના માઇન્ડફુલનેસને કારણે એકાગ્રતાની વાત છે કે જે વ્યક્તિ યોગ્ય રીતે કહી શકે છે. મિત્ર મહાનામા આ પદ્ધતિ દ્વારા એ સમજી શકાય છે કે તાલીમાર્થીનું રહેઠાણ એ કેવી રીતે એક વસ્તુ છે અને તથાગતનું રહેઠાણ એ બીજી વસ્તુ છે. આદરણીય લોમાસાવાગા માહિમાને સમજાવે છે કે તાલીમાર્થી અને સાક્ષાત્કાર વચ્ચેનો તફાવત એ છે કે તાલીમાર્થીઓ અવરોધો છોડી દેવાની પ્રેક્ટિસ કરે છે, જ્યારે સાક્ષાત્કાર થયેલો વ્યક્તિ તમામ અપવિત્રતાઓનો અંત લાવી ચૂક્યો છે. SN 54.13 પાહમાનાનંદ સુટ્ટા આનંદ 1 સવત્થી ખાતે. પછી આદરણીય આનંદે ધન્ય વ્યક્તિ પાસે જઈને તેને વંદન કર્યા. એક તરફ બેસીને કહ્યું, આદરણીય સાહેબ, શું કોઈ એવી વસ્તુ છે કે જેનો વિકાસ અને ખેતી કરવામાં આવે ત્યારે તે 4 વસ્તુઓ પૂરી કરે છે? અને 4 વસ્તુઓ જે વિકસેલી અને કેળવાય છે ત્યારે 7 વસ્તુઓ પૂરી કરે છે. અને જે 7 વસ્તુઓ વિકસેલી અને કેળવાય છે ત્યારે 2 વસ્તુઓ પૂરી કરે છે. આનંદ એક વસ્તુ છે જે જ્યારે વિકસિત અને કેળવવામાં આવે છે ત્યારે તે 4 વસ્તુઓ પૂર્ણ કરે છે, અને 4 વસ્તુઓ જે જ્યારે વિકસિત અને કેળવાય છે ત્યારે 7 વસ્તુઓ પૂર્ણ કરે છે, અને 7 વસ્તુઓ જે જ્યારે વિકસેલી તથા કેળવાય છે ત્યારે 2 બાબતો પરિપૂર્ણ કરે છે. પરંતુ આદરણીય સાહેબ, એવી કઈ વસ્તુ છે જે વિકસાવવામાં આવે છે અને કેળવાય છે ત્યારે 4 વસ્તુઓ પૂર્ણ કરે છે, અને એ 4 વસ્તુઓ કે જે વિકસેલી અને કેળવાય છે ત્યારે 7 વસ્તુઓ પૂરી કરે છે? અને જે 7 વસ્તુઓ વિકસાવવામાં આવે છે અને કેળવાય છે ત્યારે તે 2 વસ્તુઓ પૂરી કરે છે. આનંદ શ્વાસની માઇન્ડફુલનેસ દ્વારા એકાગ્રતા એક એવી વસ્તુ છે જે જ્યારે વિકસિત અને કેળવવામાં આવે છે ત્યારે માઇન્ડફુલનેસની 4 સંસ્થાઓને પૂર્ણ કરે છે. માઇન્ડફુલનેસની 4 સંસ્થાઓ જ્યારે વિકસિત અને કેળવવામાં આવે છે ત્યારે તે જ્ઞાન પ્રાપ્તિના 7 પરિબળોને પૂર્ણ કરે છે. જ્ઞાન પ્રાપ્તિના 7 પરિબળો જ્યારે વિકસિત અને કેળવવામાં આવે છે ત્યારે સાચા જ્ઞાન અને મોક્ષને પરિપૂર્ણ કરે છે. 1. માઇન્ડફુલનેસની 4 સંસ્થાઓને પરિપૂર્ણ કરવી. આનંદ શ્વાસોચ્છ્વાસની માઇન્ડફુલનેસ દ્વારા એકાગ્રતા કેવી રીતે વિકસિત અને કેળવવામાં આવે છે જેથી તે માઇન્ડફુલનેસની 4 સંસ્થાઓને પરિપૂર્ણ કરે છે? અહીં આનંદ એક ભિક્ષુ જંગલમાં ઝાડની તળેટીમાં અથવા ખાલી ઝૂંપડીમાં ગયા પછી નીચે બેસે છે. તેના પગ ક્રોસવાઇઝ વાળીને તેના શરીરને સીધું કર્યા પછી અને તેની સામે માઇન્ડફુલનેસ સેટ કર્યા પછી ફક્ત તે ધ્યાનમાં રાખીને શ્વાસ લે છે, ધ્યાનપૂર્વક તે શ્વાસ બહાર કાઢે છે. તે આ રીતે તાલીમ આપે છે, ત્યાગનો વિચાર કરીને હું શ્વાસ લઈશ. તે આ રીતે તાલીમ આપે છે, ત્યાગનો વિચાર કરીને હું શ્વાસ બહાર કાઢીશ.
જ્યારે પણ આનંદા ભિક્ષુ લાંબા શ્વાસ લેતી વખતે જાણે છે હું લાંબા શ્વાસ લઉં છું, જેમ કે એક ઓ. જ્યારે તે આ રીતે તાલીમ આપે છે, શારીરિક રચનાને શાંત કરીને હું શ્વાસ બહાર કાઢીશ તે પ્રસંગે ભિક્ષુ શરીરનું ચિંતન કરે છે, ઉત્સાહી, સ્પષ્ટ રીતે સમજદાર, ધ્યાનપૂર્વક, વિશ્વના સંદર્ભમાં લોભ અને નારાજગીને દૂર કરી છે. કયા કારણોસર? હું આને એક ચોક્કસ પ્રકારનું શરીર કહું છું. આનંદ એટલે કે શ્વાસ લેવો અને શ્વાસ બહાર કાઢવો. તેથી આનંદ તે પ્રસંગે ભિક્ષુ શરીરનું ચિંતન કરે છે, પ્રખર, સ્પષ્ટ રીતે સમજદાર, માઇન્ડફુલ, વિશ્વના સંદર્ભમાં લોભ અને નારાજગી દૂર કર્યા પછી. જ્યારે પણ આનંદ ભિક્ષુ આ રીતે તાલીમ આપે છે, આનંદનો અનુભવ, હું શ્વાસ લઈશ. જ્યારે તે આ રીતે તાલીમ આપે છે, માનસિક રચનાને શાંત કરવી, હું શ્વાસ બહાર કાઢીશ તે પ્રસંગે ભિક્ષુ લાગણીઓનું ચિંતન કરે છે, ઉત્સાહી, સ્પષ્ટ રીતે સમજદાર, માઇન્ડફુલ, વિશ્વના સંદર્ભમાં લોભ અને નારાજગીને દૂર કરી છે. કયા કારણોસર? હું આને એક ચોક્કસ પ્રકારની લાગણી કહું છું. આનંદ એટલે કે શ્વાસ અંદર અને શ્વાસ બહાર કાઢવા પર ધ્યાન કેન્દ્રિત કરવું. તેથી આનંદ તે પ્રસંગે ભિક્ષુ લાગણીઓનો વિચાર કરે છે, ઉત્સાહી, સ્પષ્ટ રીતે સમજદાર, માઇન્ડફુલ, લોભને દૂર કર્યા પછી વિશ્વના સંદર્ભમાં એસ અને નારાજગી. જ્યારે પણ આનંદ ભિક્ષુ આ રીતે તાલીમ આપે છે, મનનો અનુભવ કરીને હું શ્વાસ લઈશ. જ્યારે તે આ રીતે તાલીમ આપે છે, મનને મુક્ત કરવું, હું શ્વાસ બહાર કાઢીશ તે પ્રસંગે ભિક્ષુ મનનું ચિંતન કરે છે, ઉત્સાહી, સ્પષ્ટ રીતે સમજી શકાય છે, ધ્યાનપૂર્વક, જેણે વિશ્વના સંદર્ભમાં લોભ અને નારાજગી દૂર કરી છે. કયા કારણોસર? હું કહું છું આનંદ જે ગૂંચવાયેલો છે અને જેની પાસે સ્પષ્ટ સમજણનો અભાવ છે તેના માટે શ્વાસોચ્છ્વાસની માઇન્ડફુલનેસ દ્વારા એકાગ્રતાનો કોઈ વિકાસ થતો નથી. તેથી આનંદ તે પ્રસંગે ભિક્ષુ મનને ધ્યાનમાં રાખીને ચિંતન કરે છે, ઉત્સાહી, સ્પષ્ટ રીતે સમજદાર, ધ્યાનપૂર્વક, વિશ્વને લગતી લાલચ અને નારાજગીને દૂર કર્યા પછી. જ્યારે પણ આનંદ ભિક્ષુ આ રીતે તાલીમ આપે છે, અભેદ્યતાનો વિચાર કરીને હું શ્વાસ લઈશ. જ્યારે તે આ રીતે તાલીમ આપે છે, ત્યાગનો વિચાર કરીને હું શ્વાસ લઈશ તે પ્રસંગે ભિક્ષુ ઘટનાઓનો વિચાર કરે છે, ઉત્સાહી, સ્પષ્ટ રીતે સમજદાર, ધ્યાનપૂર્વક, વિશ્વના સંદર્ભમાં લોભ અને નારાજગી દૂર કર્યા પછી. લોભ અને નારાજગીનો ત્યાગ શું છે તે શાણપણથી જોયા પછી તે એક છે જે સમતાથી નજીકથી જુએ છે. તેથી આનંદ તે પ્રસંગે ભિક્ષુ વિશ્વની બાબતમાં લોભ અને નારાજગી દૂર કર્યા પછી ઉત્સાહી, ખૂબ જ સમજદાર, માઇન્ડફુલ, ઘટનાઓનું ચિંતન કરે છે. તે છે આનંદ જ્યારે શ્વાસોચ્છ્વાસની માઇન્ડફુલનેસ દ્વારા એકાગ્રતા વિકસાવવામાં આવે છે અને આ રીતે કેળવવામાં આવે છે ત્યારે તે માઇન્ડફુલનેસની 4 સંસ્થાઓને પરિપૂર્ણ કરે છે. 2. જ્ઞાન પ્રાપ્તિના 7 પરિબળોને પરિપૂર્ણ કરવા અને આનંદ જ્ઞાન પ્રાપ્તિના 7 પરિબળોને પરિપૂર્ણ કરવા માટે માઇન્ડફુલનેસની 4 સંસ્થાઓ કેવી રીતે વિકસાવવામાં અને કેળવવામાં આવે છે. જ્યારે પણ આનંદ એક ભિક્ષુ શરીરનું ચિંતન કરે છે, ત્યારે તે પ્રસંગે તે ભિક્ષુમાં અવ્યવસ્થિત માઇન્ડફુલનેસ સ્થાપિત થાય છે. જ્યારે પણ આનંદ ભિક્ષુમાં અવ્યવસ્થિત માઇન્ડફુલનેસ સ્થાપિત કરવામાં આવી છે, તે પ્રસંગે ભિક્ષુ દ્વારા માઇન્ડફુલનેસનું જ્ઞાનનું પરિબળ ઉત્તેજિત થાય છે. તે પ્રસંગે ભિક્ષુ માઇન્ડફુલનેસનું જ્ઞાનવર્ધક પરિબળ વિકસાવે છે. તે પ્રસંગે ભિક્ષુમાં વિકાસ દ્વારા માઇન્ડફુલનેસનું જ્ઞાનનું પરિબળ પરિપૂર્ણતામાં જાય છે. આ રીતે ધ્યાનપૂર્વક નિવાસ કરે છે. તે ભેદભાવ કરે છે કે ધમ્મ શાણપણથી તેની તપાસ કરે છે. જ્યારે પણ આનંદ એક ભિક્ષુ નિવાસસ્થાન આ રીતે ધ્યાનમાં રાખીને ભેદભાવ કરે છે કે ધમ્મને શાણપણથી જુએ છે,
તેની તપાસ કરે છે, તેની તપાસ કરે છે, તે પ્રસંગે રાજ્યોના ભેદભાવનું જ્ઞાનનું પરિબળ ભિક્ષુ દ્વારા ઉત્તેજિત થાય છે, તે પ્રસંગે ભિક્ષુ રાજ્યોના ભેદભાવનું જ્ઞાનવર્ધક પરિબળ વિકસાવે છે, તે પ્રસંગે ભિક્ષુમાં વિકાસ દ્વારા રાજ્યોના ભેદભાવનું જ્ઞાનનું પરિબળ પરિપૂર્ણ થાય છે. જ્યારે તે ધમ્મને ડહાપણથી ભેદભાવ કરે છે, તેની તપાસ કરે છે, તેની તપાસ કરે છે, તેની તપાસ કરે છે, ત્યારે તેની ઊર્જા શિથિલતા વિના ઉત્તેજિત થાય છે. જ્યારે પણ આનંદ ભિક્ષુની ઊર્જા ઢીલી કર્યા વિના ઉત્તેજિત થાય છે કારણ કે તે ધમ્મને શાણપણથી જુએ છે, તેની તપાસ કરે છે, તેની તપાસ કરે છે, તે પ્રસંગે ભિક્ષુ દ્વારા ઊર્જાનું જ્ઞાન પ્રાપ્ત પરિબળ ઉત્તેજિત થાય છે, તેના પર ભિક્ષુ ઊર્જાના પ્રબુદ્ધ પરિબળનો વિકાસ કરે છે, તે પ્રસંગે ભિક્ષુમાં વિકાસ દ્વારા ઊર્જાનું જ્ઞાન પ્રાપ્તિ પરિબળ પરિપૂર્ણતા તરફ જાય છે. જ્યારે તેની ઊર્જા ઉત્તેજિત થાય છે, ત્યારે તેનામાં આધ્યાત્મિક પ્રસન્નતા ઉદ્ભવે છે. જ્યારે પણ આનંદ ભિક્ષુમાં આધ્યાત્મિક આનંદ ઉત્પન્ન થાય છે, જેની ઊર્જા ઉત્તેજિત થાય છે, તે પ્રસંગે ભિક્ષુ દ્વારા આનંદનું જ્ઞાનનું પરિબળ ઉત્તેજિત થાય છે, એ પ્રસંગે ભિક્ષુ આનંદનું જ્ઞાનવર્ધક પરિબળ વિકસાવે છે, તે પ્રસંગે ભિક્ષુમાં વિકાસ દ્વારા આનંદનું જ્ઞાનનું પરિબળ પરિપૂર્ણ થાય છે. જેનું મન પ્રસન્નતાથી ઉત્તેજિત થાય છે, તેના માટે શરીર શાંત થઈ જાય છે અને મન શાંત થઈ જાય છે. જ્યારે પણ આનંદ શરીર શાંત થઈ જાય છે અને ભિક્ષુમાં મન શાંત થઈ જાય છે, જેનું મન આનંદથી ઉત્તેજિત થાય છે, તે પ્રસંગે ભિક્ષુ દ્વારા શાંતિનું જ્ઞાનવર્ધક પરિબળ ઉત્તેજિત થાય છે, એ પ્રસંગે ભિક્ષુ શાંતિનું જ્ઞાનવર્ધક પરિબળ વિકસાવે છે, તે પ્રસંગે ભિક્ષુમાં વિકાસ દ્વારા શાંતિનું જ્ઞાનનું પરિબળ પરિપૂર્ણ થાય છે. જેનું શરીર શાંત છે અને જે પ્રસન્ન છે તેને માટે મન એકાગ્ર બને છે. જ્યારે પણ આનંદ મન એક ભિક્ષુમાં કેન્દ્રિત થઈ જાય છે, જેનું શરીર શાંત હોય છે અને જે સુખી હોય છે, તે પ્રસંગે ભિક્ષુ દ્વારા એકાગ્રતાનું જ્ઞાન પ્રજ્વલિત થાય છે, તે પ્રસંગે ભિક્ષુ એકાગ્રતાનું જ્ઞાનવર્ધક પરિબળ વિકસાવે છે, તે પ્રસંગે ભિક્ષુમાં વિકાસ દ્વારા એકાગ્રતાનું જ્ઞાનનું પરિબળ પરિપૂર્ણ થાય છે. તે એક એવો વ્યક્તિ બની જાય છે જે આ રીતે એકાગ્ર ચિત્તમાં સમતાથી જુએ છે. જ્યારે પણ આનંદ ભિક્ષુ એક એવી વ્યક્તિ બની જાય છે જે મન પર સંભાવથી નજીકથી જુએ છે, આ રીતે કેન્દ્રિત થાય છે, તે પ્રસંગે ભિક્ષુ દ્વારા સમતાનું જ્ઞાનવર્ધક પરિબળ ઉત્તેજિત થાય છે, એ પ્રસંગે ભિક્ષુ સમતાનું જ્ઞાનવર્ધક પરિબળ વિકસાવે છે, તે પ્રસંગે સમતાનું જ્ઞાન પ્રાપ્તિ પરિબળ ભિક્ષુમાં વિકાસ દ્વારા પરિપૂર્ણ થાય છે. જ્યારે પણ આનંદ ભિક્ષુ લાગણીઓમાં લાગણીઓનું ચિંતન કરે છે, મનમાં મન ઘટનાઓમાં બનતી ઘટનાઓ, તે પ્રસંગે તે ભિક્ષુમાં અવ્યવસ્થિત માઇન્ડફુલનેસ સ્થાપિત થાય છે. જ્યારે પણ આનંદ ભિક્ષુમાં અવ્યવસ્થિત માઇન્ડફુલનેસ સ્થાપિત કરવામાં આવી છે, તે પ્રસંગે ભિક્ષુ દ્વારા માઇન્ડફુલનેસનું જ્ઞાનનું પરિબળ ઉત્તેજિત થાય છે, તે પ્રસંગે ભિક્ષુ માઇન્ડફુલનેસનું જ્ઞાનવર્ધક પરિબળ વિકસાવે છે, તે પ્રસંગે ભિક્ષુમાં વિકાસ દ્વારા માઇન્ડફુલનેસનું જ્ઞાન પ્રાપ્તિ પરિબળ પરિપૂર્ણ થાય છે. માઇન્ડફુલનેસની પ્રથમ સ્થાપનાના કિસ્સામાં છે તેમ બધાને વિસ્તૃત કરવા જોઈએ. તે એક એવો વ્યક્તિ બની જાય છે જે આ રીતે એકાગ્ર ચિત્તમાં સમતાથી જુએ છે. જ્યારે પણ આનંદ ભિક્ષુ એક એવી વ્યક્તિ બની જાય છે જે મન પર સંભાવથી આ રીતે એકાગ્ર થઈને જુએ છે, તે પ્રસંગે ભિક્ષુ દ્વારા સમતાનું જ્ઞાનવર્ધક પરિબળ ઉત્તેજિત થાય છે, એ પ્રસંગે ભિક્ષુ સમતાનું જ્ઞાનવર્ધક પરિબળ વિકસાવે છે, તે પ્રસંગે સમતાનું જ્ઞાન પ્રાપ્તિ પરિબળ ભિક્ષુમાં વિકાસ દ્વારા પરિપૂર્ણ થાય છે. તે છે આનંદ. જ્યારે માઇન્ડફુલનેસની 4 સંસ્થાઓ આ ડબલ્યુમાં વિકસિત અને કેળવવામાં આવે છે કે તેઓ જ્ઞાન પ્રાપ્તિના 7 પરિબળોને પરિપૂર્ણ કરે છે. 3. સાચા જ્ઞાન અને મોક્ષની પૂર્તિ કરવી.
આનંદ જ્ઞાનના 7 પરિબળો કેવી રીતે વિકસિત અને કેળવવામાં આવે છે જેથી તેઓ સાચા જ્ઞાન અને મોક્ષને પરિપૂર્ણ કરે. અહીં આનંદ એક ભિક્ષુ માઇન્ડફુલનેસનું જ્ઞાનનું પરિબળ વિકસાવે છે, જે એકાંત, ઉદાસીનતા અને સમાપ્તિ પર આધારિત છે, જે પ્રકાશનમાં પરિપક્વ થાય છે. તે રાજ્યોના ભેદભાવનું જ્ઞાનવર્ધક પરિબળ વિકસાવે છે. ઊર્જાનું પ્રબુદ્ધતાનું પરિબળ, આનંદનું જ્ઞાનવર્ધક પરિબળ, શાંતિનું જ્ઞાનવર્ધક પરિબળ, એકાગ્રતાનું પ્રબુદ્ધતાનું પરિબળ, સમતાનું પ્રબુદ્ધતા પરિબળ, જે એકાંત, ઉદાસીનતા અને સમાપ્તિ પર આધારિત છે, જે પ્રકાશનમાં પરિપક્વ થાય છે. તે છે આનંદ. જ્યારે જ્ઞાન પ્રાપ્તિના 7 પરિબળો આ રીતે વિકસિત અને કેળવવામાં આવે છે ત્યારે તેઓ સાચા જ્ઞાન અને મુક્તિને પરિપૂર્ણ કરે છે. અનંદાનો ઉત્તર આપતા બુદ્ધ સમજાવે છે કે કેવી રીતે એક વસ્તુ 4 વસ્તુઓ પૂરી કરે છે, 4 વસ્તુઓ 7 વસ્તુઓ પૂર્ણ કરે છે અને 7 વસ્તુઓ 2 વસ્તુઓ પૂર્ણ કરે છે. SN 54.14 કર્તવ્યાનંદ સુત્તા આનંદ 2 પછી આદરણીય આનંદા ધન્ય વ્યક્તિ પાસે પહોંચ્યા, તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને એક બાજુ બેસી ગયા. ધન્ય એકે પછી આદરણીય આનંદને કહ્યું, આનંદ, શું એક વસ્તુ એવી છે કે જેનો વિકાસ અને ખેતી કરવામાં આવે ત્યારે તે 4 વસ્તુઓ પૂર્ણ કરે છે? અને 4 વસ્તુઓ જે વિકસેલી અને કેળવાય છે ત્યારે 7 વસ્તુઓ પૂરી કરે છે. અને જે 7 વસ્તુઓ વિકસેલી અને કેળવાય છે ત્યારે 2 વસ્તુઓ પૂરી કરે છે. આદરણીય સાહેબ, આપણા ઉપદેશોના મૂળમાં ધન્યતામાં રહેલા છે. આનંદ એક વસ્તુ છે જે જ્યારે વિકસિત અને કેળવવામાં આવે છે ત્યારે તે 4 વસ્તુઓ પૂર્ણ કરે છે, અને 4 વસ્તુઓ જે જ્યારે વિકસિત અને કેળવાય છે ત્યારે 7 વસ્તુઓ પૂર્ણ કરે છે, અને 7 વસ્તુઓ જે જ્યારે વિકસિત અને કેળવાય છે ત્યારે 2 વસ્તુઓ પૂર્ણ કરે છે. અને આનંદ એક એવી વસ્તુ છે જે જ્યારે વિકસિત અને કેળવવામાં આવે છે ત્યારે તે 4 વસ્તુઓ પૂર્ણ કરે છે, અને એ 4 વસ્તુઓ કે જે વિકસેલી અને કેળવાય છે ત્યારે 7 વસ્તુઓ પૂરી કરે છે. અને તે 7 વસ્તુઓ કે જે જ્યારે વિકસિત અને કેળવવામાં આવી ત્યારે 2 વસ્તુ પૂરી કરવી છે. શ્વાસની માઇન્ડફુલનેસ દ્વારા એકાગ્રતા. આનંદ એક એવી વસ્તુ છે જે જ્યારે વિકસિત અને કેળવવામાં આવે છે ત્યારે માઇન્ડફુલનેસની 4 સંસ્થાઓને પૂર્ણ કરે છે. માઇન્ડફુલનેસની 4 સંસ્થાઓ જ્યારે વિકસિત અને કેળવવામાં આવે છે ત્યારે તે જ્ઞાન પ્રાપ્તિના 7 પરિબળોને પૂર્ણ કરે છે. જ્ઞાન પ્રાપ્તિના 7 પરિબળો જ્યારે વિકસિત અને કેળવવામાં આવે છે ત્યારે સાચા જ્ઞાન અને મોક્ષને પરિપૂર્ણ કરે છે. અને કેવી રીતે? આનંદ શ્વાસની માઇન્ડફુલનેસ દ્વારા એકાગ્રતા વિકસિત અને કેળવવામાં આવે છે જેથી તે માઇન્ડફુલનેસની 4 સંસ્થાઓને પરિપૂર્ણ કરે. અહીં આનંદ એક ભિક્ષુ જંગલમાં ગયો હતો. અગાઉની સુટ્ટાની જેમ જ આનંદ જ્યારે જ્ઞાન પ્રાપ્તિના 7 પરિબળોનો આ રીતે વિકાસ થાય છે ત્યારે તેઓ સાચા જ્ઞાન અને મોક્ષને પરિપૂર્ણ કરે છે. બુદ્ધ આજ્ઞાને સમજાવે છે કે કેવી રીતે એક વસ્તુ 4 વસ્તુઓ પૂરી કરે છે, 4 વસ્તુઓ 7 વસ્તુઓ પૂર્ણ કરે છે, અને 7 વસ્તુઓ 2 વસ્તુઓ પૂર્ણ કરે છે. SN 54.15 પાહામાં ભિક્ષુ સુટ્ટા ભિક્ષુસ 1:3 સાથે સમાન છે, સિવાય કે આનંદની જગ્યાએ સંખ્યાબંધ ભિક્ષુઓ વાર્તાલાપ કરનારાઓ છે. કેટલાક સાધુઓનો જવાબ આપતા બુદ્ધ સમજાવે છે કે કઈ રીતે એક વસ્તુ 4 વસ્તુ પૂરી કરે છે, 4 વસ્તુઓ 7 વસ્તુઓ પૂરી કરે છે, અને 7 વસ્તુઓ 2 વસ્તુઓ પૂરી કરે છે. SN 54.16 દુત્યા ભિક્ષુ સુત્તા ભિક્ષુસ 2 આનંદના સ્થાને સંખ્યાબંધ ભિક્ષુઓ વાર્તાલાપ કરનારાઓ છે, તે સિવાય 14ની જેમ જ. બુદ્ધ કેટલાક સાધુઓને સમજાવે છે કે કેવી રીતે એક વસ્તુ 4 વસ્તુ પૂરી કરે છે, 4 વસ્તુઓ 7 વસ્તુઓ પૂર્ણ કરે છે, અને 7 વસ્તુઓ 2 વસ્તુઓ પૂર્ણ કરે છે.
S10 54.17 સિયોજાના પહાના સુટ્ટા ધ ફેટર્સ ભિક્ષુસ શ્વાસની માઇન્ડફુલનેસ દ્વારા એકાગ્રતા જ્યારે વિકસાવવામાં આવે છે અને કેળવવામાં આવે છે ત્યારે તે બંધનોનો ત્યાગ તરફ દોરી જાય છે. S10 54.18 અનુસાયસામુગ્ઘેતા સુત્તા ધ અંડરસાઇડિંગ વલણો તે અંતર્ગત વૃત્તિઓને જડમૂળથી ઉખેડી નાખવા તરફ દોરી જાય છે. S10 54.19 અહેડના પ્રિયો સુટ્ટા ધ કોર્સ અભ્યાસક્રમની સંપૂર્ણ સમજ તરફ દોરી જાય છે. S10 54.20 સ્વાવખાયા સુત્તા કલંકોનો વિનાશ કલંકોના વિનાશ તરફ દોરી જાય છે. અને કેવી રીતે ભિક્ષુસ શ્વાસોચ્છ્વાસની માઇન્ડફુલનેસ દ્વારા એકાગ્રતા વિકસિત અને કેળવવામાં આવે છે જેથી તે બંધનોનો ત્યાગ કરવા તરફ દોરી જાય છે, અંતર્ગત વલણોને જડમૂળથી ઉખેડી નાખવા તરફ દોરી જાય છે, અભ્યાસક્રમની સંપૂર્ણ સમજણ તરફ દોરી જાય છે, કલંકોના વિનાશ તરફ દોરી જાય છે. અહીં ભિક્ષુસ એક ભિક્ષુ જંગલમાં ઝાડની તળેટીમાં અથવા કોઈ ખાલી ઝૂંપડીમાં ગયા પછી બેસે છે. તેના પગને ક્રોસવાઇઝ વાળીને તેના શરીરને સીધું કર્યા પછી અને તેની સામે માઇન્ડફુલનેસ સેટ કર્યા પછી તે ફક્ત ધ્યાનમાં રાખીને શ્વાસ લે છે, ધ્યાનપૂર્વક તે શ્વાસ લે છે. તે આ રીતે તાલીમ આપે છે, ત્યાગનો વિચાર કરીને હું શ્વાસ લઈશ. તે આ રીતે તાલીમ આપે છે, ત્યાગનો વિચાર કરીને હું શ્વાસ બહાર કાઢીશ. ભિક્ષુસ આ રીતે જ શ્વાસોચ્છ્વાસની માઇન્ડફુલનેસ દ્વારા એકાગ્રતા વિકસાવવામાં આવે છે અને કેળવાય છે, જેથી તે બંધનોનો ત્યાગ કરવા તરફ દોરી જાય છે, અંતર્ગત વલણોને જડમૂળથી ઉખેડી નાખવા તરફ દોરી જાય છે, અભ્યાસક્રમની સંપૂર્ણ સમજણ તરફ દોરી જાય છે, કલંકોનો નાશ કરે છે. સંદર્ભો 1 www.access to insight